નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવપા વપણાસણો સવ્વપા વક્પરાશણો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાણમ ચ સવ્વે સિમ પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે પર્યુષણનો ચોથો દિવસ છે અને સવારનો સામાયિકનો ટોપિક આહાર સંબંધી છે. આહારના થતા દોષોના પ્રતિક્રમણ માટે એનું સામાયિક કરવાનું છે. તો બધા એ સંબંધી જો પૂછાય તો બહુ ઉત્તમ, આપણને ખૂબ સરસ સમજણ દાદાની મળશે. જય સચ્ચિદાનંદ. મનીષાબેન. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. આહાર વિશે એવું પૂછવું છે કે એક જુદી સંભળાય છે. આહાર વિશે જરા જાણવું છે કે મને એવું થાય છે કે ખાવાનું આવે ને બહુ બધી આઈટમ હોય કે એવું કઈ હોય ને તો જોઈને જ આમ બીક લાગે એક જાતનું, અને આમ પેટમાં કંઈક આમ થવા માંડે અને આમ ખાવાનું જ આમ નહીં ખવાય એવું થાય. પછી કશું ખાવ ને તો 2 રોટલી લીધી હોય, 1 રોટલી ખવાય એટલે અડધું પેટ ભરાઈ જાય. પછી એમ જ થાય કે હવે નથી ખાવું. પછી આમ બધું ખાવાનું જબરજસ્તીથી એમ જે હોય કે આટલું તો ખાઈ લે એમ એવું ખવડાવવું પડે. પણ વધારે આઈટમ જોઈએ ને તો એક જાતની અંદરથી બહુ બીક લાગે ખાવાનું જોઈને. કોઈ પાર્ટીમાં ફંક્શનમાં તો બહુ જ લાગે, અને ઘરમાં પણ થાળીમાં આમ આપણા તો રોજ થોડું જ બનાવતા હોય એટલે એટલું ખીચડી હોય સપોઝ તો આઈ એમ ફાઇન કે થોડુંક ખાવું, પણ બહુ બધું હોય ને એનું હું ઈલાજ શું કરું, કેવી રીતે? એ મારી કોઈ ભૂલ છે કે પ્રતિક્રમણ કરું કે શું કરવું? શું છે કે તમારા મનીષાબેન જોડે વાતચીત કરવી બરાબર. હા એ લોકો બનાવ્યું, તમને જે ભાવ એ પ્રમાણે બનાવ્યું છે, તો તમારે જેટલું અનુકૂળ થાય એટલું લો ને. ક્યાં આગ્રહ કરો કે બધી આઈટમ લો તમે? બરાબર. કોઈ તમને એવું કહે છે બધી જ ખાવું પડશે ફરજિયાત? ના. હા, તો એ પ્રોબ્લેમ ક્યાં છે? એવું અંદર વાતચીત કરવાની ને આપણે. જોઈને જે બીક લાગે છે ને એને કેવી રીતે સમાધાન કરું? કે વાઘસી ઓછા છે કે એવું કહેવાનું ને આપણે. તો નિર્જીવ છે એ તમારી પર ક્લેમ કરે કે તમે મને કેમ ખાધું કે કેમ ના ખાધું, બે માંથી કઈ ક્લેમ કરવાના છે? ના. ભાઈ ભય કયો રાખવાનો? એવું અંદર આપણે કહીએ ને આપણે. બરોબર. ભય રાખવો તો ખરેખર શેનો રાખવો છે કે ભાઈ હજુ જ્યાં પેલા પ્રતિક્રમણ થતા નથી, જાગૃતિ ચૂકાઈ જાય છે, ત્યાં આગળ રાખવાનો. મારા ક્યારે ખાલી થશે? પણ છતાં દાદા તો એનો ભય રાખવાનું થયું નથી આપણે. અહીંયા તમારું નક્કી પડે મારે બધી ફાઇલો સંભાળ નિકાલ કરીને મારો ઉકેલ લાવવો છે એવું મનીષાબેન વ્યવસ્થિત શક્તિ સંજોગો પ્રમાણે ભેગા કરશે કે નહીં કરે? વ્યવસ્થિત શક્તિ બધું કરવાનું કે તમારે મારે કરવાનું છે? આપણે વ્યવસ્થિત શક્તિ ભેગું કરે છે. હા, સંજોગો વ્યવસ્થિત શક્તિ જ ભેગા કરે છે. તો એ હવે જે ફાઇલ આપણે લઈને આજે ઉકેલવાની જવાબદારી કોની છે? વ્યવસ્થિત શક્તિ નહીં છે. જરૂર છે.
છતાં તો જમવા બેઠો કોઈ આ પીરસવા આવ્યો ને આગ્રહ કરે તો આપણે થોડું લઈને ઊંચું મૂકી દેવાનું. એવું ક્યાં કે તમે મોટો બાઉલ જ લો એમ, સમજ્યા? એટલે આપણે શું છે કે અંદર આપણે વાતચીત કરવી પડે અંતસ્કરણ સાથે. જી 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 બરાબર વાતચીત કરી કે આ તો બહુ માઇનર વસ્તુ છે. તો પેલું શું છે કે ભય લાગે ને આમ ભયનો ઈલાજ કરી દેવો છે એવું નથી બેસી જાઓ, હોતું. કેટલા તકલીફ થાય છે. હવે મનીષાબેન થઈને મનીષાબેનના પક્ષમાં બેસી જાવ તમે. કરેક્ટ 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 સમજ્યા? બરાબર તો મનીષાબેન થઈ જાવ એટલે ભાઈ તકલીફ થાય ને. આ તો આપણે મનીષાબેન જો આજે એન્જોય કરો, આટલી બધી આઈટમ છે કે તમને જે ઈચ્છા થાય બધી ખાજો કે કશું થવાનું નથી કે. બરાબર જરા થાય તો આપણે જોશું કે દવા લઈ લઈશું કે એની ટેન્શન ના કરતા કે એવું કહેવાનું જોડે પાછું. હા ઓકે થશે જ એની કોઈ ગેરંટી છે? પેટ અપસેટ થઈ જશે એની કોઈ ગેરંટી છે? ના તો પેલી અડધી તો સાયકોલોજી કામ કરતી હોય, સમજાય? કે ભાઈ સાયકોલોજી આપણે ગાંઠવાનું હોય કે સાયકોલોજી પર થવાનું હોય? બરાબર સાયકોલોજી થી પર થવાનું. કે દાદાએ પર બનાવ્યા છે ને આપણે એ દશામાં રહેવાનું છે, સમજાય? જી મનીષાબેનની સીટ ઉપર બેસ્યું એટલે આ બધું જ ચોંટી પડે તમને. પણ ત્યાં છૂટા રહો તો તરત પેલું છૂટું પડી જાય ત્યાં કે ના ભાઈ આ મને નહીં, મનીષાબેન મારો માલ મનીષાબેન મનીષાબેને કહ્યું ચાલો ભાઈ આ સંજોગ ફાઇલો સભા નિકાલ કર્યો નાયો શક્તિ માંગીને લાગી જાવ કે બરાબર લાઈટ આખી ગોઠવણી કરી દેવાની. ઓકે સંજોગો જાત જાતના હોય સંસારમાં છે કે આપણે જાત જાતના સંજોગો આપણે બી નાખેલા છે, હા બીજ નાખેલા છે, સમજાય? જે નાખેલા છે બધા બીજ ફળ આપવા તો આવવાના કે નહીં આવવાના? તે આપણે જાગૃતિ કઈ રાખવાની તો આવ્યું છે તો ચાલો આપણે જુઓ કે કયું આવ્યું છે, કેવું ફળ આવે છે, શું છે, કેટલું ઉગે છે, કેટલું મોટું થાય છે, જોઈએ આપણે. મને થાય છે મારું બીજ છે કે મારું ફળ છે એવું કશું આપણે વિચારવાનું જરૂર નથી. આપણે છીએ જ નહીં. લાખ મનીષાબેન થવું હોય તો થાય ના પાણી જોડે બેઠો એટલે કેવું મનીષાબેન જેવું કહેવાનું ખરું પાછું ત્યાં ભાઈ હું શુદ્ધાત્મા જેવું નહીં કહેવાનું. પણ સમજણ અંદર ના રાખવાની. દ્રષ્ટિથી વાત છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી વાત છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તમારે મનીષાબેન છોકરી તરીકે ડ્રામા કરવો પડે કે ના કરવો પડે? બાજુ જી કરવું પડે. એ ડ્રામા કરવામાં કાચા પડો તો ભાઈ પૈસા કપાઈ જાય ને? કપાઈ કાચું ના પડે. હા તો ત્યાં કેવા કાચા નથી પડતા, ત્યાં કેવા પાકા થઈ ગયા. આ જ વસ્તુ આપણે અહીંયા દરેક સંજોગોમાં અંદર ગોઠવણી જોઈએ આપણી. બરાબર સમજાય? એટલે એ ગોઠવણી એટલે તમે સાયકોલોજી બહાર નીકળતા જાઓ. સરસ વાત કીધી. સાયકોલોજી ફરી વળે નહીં તમને. કારણ કે આહારીની ખાલી હું એમ પ્રાર્થના મૂકું પણ આહારી થઈને જ આહારીની સીટમાં બેસીને એટલે આ બધું ગડબડ થાય. ત્યાંથી ઉઠું તો થાય. આહાર કહેવાનો જ છે તો ના પાડશો તો અંદર ખેંચે એટલે ખાશે કે નહીં ખાય? હા ભૂખ લાગી હોય ખાશે કે નહીં ખાય? ભાવતું હોય કે ના ભાવતું હોય? જે ભેગું એટલે આ તો બધી મનની બૂમો છે. બરોબર પેટમાં ગરબડ જેવું બતાવે છે કોણ તમને? એવું ગરબડની બીક કઈ નથી લાગતી, ઝાડાની પ્રકૃતિ એ નથી, પણ એક જાતનું કહેવાનું મારું એવું હતું કે જેમ કે ખીચડી છે એક એમાં તો કશું અંદર બટરફ્લાય નથી થતું પેટમાં, પણ બીજું બધું છે જાત જાતનું તો થાય છે. એટલે હવે તમે કીધું આ એક જાતની સાયકોલોજી છે અને એને મારે ત્યાં તમારે કેવું કે આ ખીચડીનું જ બીજું રૂપ છે. અને સમોસા ભરીને આપી છે એવું કહેવાનું આપણે. માવો છે કે બધે ખીચડી જ છે કે એવું જ કહેવાનું આપણે. જે એ આપણી લાકડા લડાવવા આવે તો આપણે સામે લાકડું ના લડાવે. સમજાય?
ત્યાં પેલું કોઈ વાર તો ગભરાવાની જરૂર નથી કે ભાઈ આ મન પર ચડી વાગશે, આમ થશે તેમ થશે, તો બધું તમને બતાવે મન તો. હમ. મનની સત્તા કેટલી, બરાબર. મન ના કરતો હવે પછી ચડી જવાનું છે ના, કે ના, એ ચડી ના વાગે, એની સત્તા જ નથી ચડી વાગવાની. નથી. એ ખાલી બતાવે એટલું છે. બરાબર. બતાવે એટલે એની અસરમાં આવી જવાનું નથી. આપણને શું થાય કે આ બતાવે એટલે ખરેખર એવું હશે, એટલે આપણે ઇમોશનલ થઈને પકડી લઈએ આને ત્યાં. હમ. અને ઇમોશનલ હા, બરોબર. ત્યાં તમારી પાસે બુદ્ધિ તમને ઇમોશનલ કરે છે. મન તો ખાલી બતાવીને છૂટી જાય છે, કરેક્ટ. તો બુદ્ધિ ભાઈ તમને હેરાન કરે છે. ખબર પડે છે કે આ બુદ્ધિ હેરાન કરે છે, મન હેરાન નથી કરતું મને. મન તો આટલી બધી આઈટમ કેમનું કરશું, શું જેટલું ખાલી બતાવે જ છે, તો પછી બુદ્ધિ તમને હેરાન કરે છે ને કે આ કરશો, આમ થશે, આ થશે, તો શું કરશું, કેમનું કરશું એમ. એટલે તમને ઇમોશનલ કરે ત્યાં, ઇમોશનલ બ્લેકમેલ કરે છે ત્યાં. એટલે બ્લેકમેલ આપણે સમજાય એ ખરા, બરાબર. ખ્યાલ આવે છે? હા, સરસ કહેવાય. એટલે ત્યાં આપણે એની ટ્રેપમાં ફસાવાનું નથી. આપણે કહે બેન મેં તને ઓળખી લીધી કે હા, તારું સાંભળીને જ અત્યાર સુધી મારી હાલત થયેલી હતી, હા, તો આપણે બીજા બરાબર. નહીં આપણો ડાયવોર્સ આપી દઈશ એવું કહેવાનું. બરાબર. સમજાય? ઓકે, જય હાજી, સચિદાનંદ. હાજી. હા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. Thank you, જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. બુક નંબર 34, પાનું નંબર 78, તારીખ 15/5/73, 73, મુંબઈ. નીચે પેજ 41 of 104. બાઇન્ડિંગ નંબર 12, 1 to 12. બોલજો. હાજી સાહેબ. છેક નીચે છે, હા, છેક નીચેથી બીજો પેરેગ્રાફ છે સાહેબ. હા, મિનેશ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સાહેબ. અહીંયા દાદા ભગવાન કે છે કંદમૂળ આવરણ લાવે છે, કંદમૂળ ખાતા નથી, તેમની બુદ્ધિ સૂક્ષ્મ હોય છે. બરોબર, બુદ્ધિ સૂક્ષ્મ હોય છે. તો જે આપણી સમ્યક બુદ્ધિને કશું અસર ન કરે, પણ જે પેલી બુદ્ધિ છે વિપરીત બુદ્ધિ, એ સૂક્ષ્મ બને છે. તો હવે અમે તો કોઈ દિવસ એ ચાખ્યું જ ના હોય, એટલે એનું હવે મને સાયન્સ થોડુંક જાણવું હતું કે આ શું છે, આપણા જ્ઞાન પર આવરણ લાવે છે, એ બધું થોડું સમજાવો ને સાહેબ. એટલે એ જે કંદમૂળનું જે પૂતગલ છે, એ પૂતગલ કેવું છે કે ત્યાં તમારી જાગૃતિ પર આવરણ લાવે. હા, 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 એટલે આવરણ લાવે એટલે જેમ જેમ દેખાય, હા, જેમ છે તેમ જ્ઞાનમાં દેખાય. હા, કે આ વસ્તુ સમજે છે મૂળ. એટલે દાદો કેવો સરસ આપ્યો કે ભાઈ તમે આખું વર્ષ તમે કંદમૂળ ખાઓ અને એક જ વાર તમે ક્રોધ કરો, ના ખાઓ. કે બંનેમાં સરખી હિંસા થાય છે. હિંસા ઉપર બંનેમાં સરખું છે, તો આપણે ઇમ્પોર્ટન્સ છે ને આપવાનો. આવ્યું ને, કંદમૂળ આવરણ લાવે છે. એ બરાબર, કંદમૂળ આવરણ લાવે છે. કંદમૂળ ખાતા હોય તેમની બુદ્ધિ સૂક્ષ્મ હોય, કે લક્ષ્મી આવે ત્યારે એવી લક્ષ્મીનો સદુપયોગ કરી શકે. પણ જ્યાં લક્ષ્મી જાય ત્યાં ચિંતા ભયંકર કરી. આ તો પ્રકાશ હોય તો પૈસા સોનું બધું દેખાય, સાફ પૈસા તો કોઈ દેખાય નહીં. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે? હાજી સાહેબ. કે અહીંયા જે બુદ્ધિ સૂક્ષ્મ થઈ, સાફ થઈ, એનો ઉપયોગ ક્યાં કર્યો? પોઝિટિવ થયો કે નેગેટિવ થયો? પોઝિટિવ થઈ ગયું. ના, પોઝિટિવ થાય તો ચિંતા ના થાય. નેગેટિવ થયો. હા, એટલે અહીંયા જે શાર્પનેસ ની જે વાત કરી ને, ના ખાય, કંદમૂળ ના ખાતા એની પેલી બુદ્ધિ સાફ થઈ, તો સાફ થયેલી બુદ્ધિ નો ઉપયોગ ક્યાં કરે?
વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિ વાળાને છેતરવામાં. હા 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 એટલે ત્યાં એ વસ્તુ થાય એટલે શું થાય તો ત્યાં માર ખાવો પડે કે ના ખાવો પડે. હા ત્યાં માર ખાવો પડે. એટલે આજે પેલો જે દાખલો આપ્યો ને આપણે દાદા વગર જે વાત કરી હમ કે ભાઈ આખું વર્ષ હવે કંદમૂળ ખાવ એમાં જેટલી જીવ હિંસા થાય હમ જીવ હિંસા ખાલી એક જ વાર ક્રોધ કરવાથી થાય છે. ક્લેશ કરવાથી થાય. હા ક્રોધ કરવાથી. બરાબર. પણ તો આપણે પહેલા છે ને ઇમ્પોર્ટન્સ આપવાનું. આપણે તો ક્લેશ નહીં કરવાનો એને જ ઇમ્પોર્ટન્સ આપવાનું. એટલે ક્રોધ ના થાય એની પર પહેલી જાગૃતિ રાખવી જોઈએ કે કંદમૂળ પર પાછળ પડી જવાનું. ના ક્રોધ ના થાય એની પર જાગૃતિ રાખવાની છે. એટલે બીજી રીતે કહીએ તો આ કંદમૂળ ના ખવાય એ વસ્તુ બહુ સારી છે, ઉત્તમ જ છે. અચ્છા હા પણ ત્યાં કમ્પેરિઝનમાં આપણે પહેલી પ્રાયોરિટી છે ને આપીએ આપણે સમજવું પડે. હા ખરેખર હા આપણે સમજવાનું છે. આપણે દાદુ ખાઈને પેલું એક વસ્તુની પાછળ પડી જેવું ના હોય. ના 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 એટલે આપણે નોર્માલિટી બનાવવાનું ત્યાં આગળ. હા 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 જાગૃતિનો ઉપયોગ ક્યાં કરતો કે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે. એને બદલે શું થાય તો કે શાર્પનેસ વધી એટલે ઉલટી ભૂલો વધારે દેખાય કે ઓછી દેખાય. સમજે કે શાર્પનેસ વધી એ પોતાની ભૂલો પર ફોકસ કરવા માટે હતું. બરોબર છે. પેલો ધ્રુવ કાંટો ફરી ગયો હમ એટલે શું થાય તો કે ભાઈ લોકોની ભૂલો દેખાય કરે. લોકોની જેટલી ભૂલો દેખાય એટલી પછી કમાણી વધારે થાય ને. બરોબર સંસારમાં એટલું વધારે ભટકવું પડે ને. વધારે ભટકો સાહેબ આ આપણે છે ને આપણે જ્ઞાન લીધેલા મહાત્મા હોય બરોબર અને આ જે સમ્યક બુદ્ધિ આવી ને આપણને હવે દાદાના જ્ઞાન પછી તો પછી એમાં આ કેટલું હેલ્પ કરે કે આપણે કંદરૂમ નથી ખાતા તો એ કેટલું હેલ્પ કરે એમાં જ એમાં પછી આપણી ભૂલો વધારે દેખાય ને ફાઇલમ બેગની ભૂલો વધારે દેખાય. દેખાય એમાં જાગૃતિ આવે ને બધી. હા પણ પેલું એકાંતિક નથી થવાનું. ના એકાંતિક નહીં થવાનું ના. આજે તમે બહાર ગયા હો તો ત્યાં તમને કંદમૂળ ભેગું થઈ ગયું બીજું ઓપ્શન ના હોય તો શું કરવાનું? ઉપવાસ કરી શકો તો ઉપવાસ કરો તો ચાલે. પ્રકૃતિમાં ઉપવાસ કરો ના હોય તો શું કરવાનું? બુઆબૂમ કરવાની? ના બૂમાબૂમ તો ક્યારેય નહીં કરવાનું બરોબર ખાવા માટે. ત્યાં સામેવાળા એવું કહ્યું તમે આટલું કેમ ખાધું કે આટલું ઓછું કેમ ખાધું કે વધારે કેમ ખાધું કોઈ કહેવાનું છે? ના એટલે બીજી રીતે કે આહાર શેના માટે કે આહાર ખાલી આપણું શરીર ટકી રહે એના માટે છે. એના માટે જ છે બરોબર. એટલે બીજી રીતે સમજાવતો કે આપણે પેટની ભૂખ પ્રમાણે ખાઈએ છીએ કે મનની ભૂખ પ્રમાણે ખાઈએ છીએ? પેટની ભૂખ પ્રમાણે. પેટની ભૂખ પ્રમાણે ખાતા હોય તો શરીર ચાલે એટલું જ આપણે ખોરાક લેતા હોઈએ. બરોબર બરોબર છે એક્ઝેક્ટ વાત છે. પણ અહીંયા તો આપણે મનની ભૂખ પ્રમાણે ચાલતા હોઈએ. એટલે દૂધપાક બહુ સારો ટેસ્ટી બન્યો હોય બીજો ડાબી લો અંદર પડે પડે ગુણ કરશે વાત સમજે? હા સમજાઈ ગઈ સાહેબ. બીજ પાર્કીની જરૂર નથી દૂધપાકની. તો ત્યાં મન બતાવે કે ના બહુ ટેસ્ટી છે સારો છે ફરી નહીં મળે ફરી પછી ખાઈ લો અત્યારે. કાલ કોને દીઠી જેવું અંદર ફિટ કરાવી દે આપણને. આ જાગૃતિ ત્યાં રાખવાની છે આપણે. જાગૃતિ ત્યાં રાખવાની. છતાં ખાય તો આપણે કહ્યું જો બીજી ખાય એનો વાંધો નથી તો પછી કલાક પ્રતિક્રમણ કરવા લાગ્યો છે. હવે તારું સાંભળીને તારા પ્રમાણે ચાલી હવે તારે અમારા પ્રમાણે ચાલવાની તૈયારી હોય તો આ ખા કે. સાચી વાત છે એકદમ કરેક્ટ વાત છે. આપણે એને બાંધીએ જ ખરા કોઈ જગ્યાએ? ના જરા પણ નથી ગાંઠતા. ત્યાં આપણે મનને બુદ્ધિના રીતે આપણે બાંધી લેવા પડે. ભાઈ અમે તારે અમારું સાંભળવું પડશે. પેલા શું હતું? આપણે એને સરેન્ડર સાહેબ પેલા શું હતું શરૂઆતમાં તો આમ એવું આમ જીદ હોય કઈક નાનકડી કે ના આજે તો આવું જ જોઈશે આજે આવું જ જોઈશે એવું જ બનાવો એવું હતી જીદ. અને હવેથી કેટલા વખત થી એવું થઈ કે ના બસ જે થાળીમાં આવે સંભાવે નિકાલ કરીને જમી લેવાનું બસ. જે થાળીમાં આવે ભાવતું આવે ના ભાવતું એટલે કેટલાય વખત થી પછી આવું થઈ ગયું. પેલા બહુ એની જીદો પૂરી કરી ગીતાની.
એટલે ઉંમર થી એટલે થાકે ખરા ને ભાઈ. યંગ એજમાં ભાઈ દાદાગીરી કરી લઈએ આપણે, તો પછી સમજ એ હોય તો મેચ્યોરિટી હોય તો બધું થાય ને. એટલે ઉંમરને લીધે પછી અનુભવના આધારે ભાઈ તારણે નીકળે કે ભાઈ જે ભેગું થઈ લઈ લો ને. સમજાય? દીપકાજી અવાજ આવે કે બંધ થઈ ગયો? આવે છે ને? હા, તો ગીતાબેન નો ઓકે. એટલે આટલી વાત આપણે સમજી લેવાની. એમનું નેટ કેવું લાગે છે? ગીતાબેન ગયા લાગે છે. ઓકે, નેક્સ્ટ. ગીતાબેન મણિનગર. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય અવાજ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. હા, હવે ફાઇલ 1 ને કેવું હોય કે અમુક સિલેક્ટેડ જ આઈટમ ભાવે, પછી વધારે પડતું સ્વીટ જ ભાવે. સ્વીટ હોય ત્યાં સુધી એને કશો વાંધો ના હોય, પણ જો સ્વીટ ના આવે તો પેલું તો સ્વીટ નથી એવું જોઈને જ પેલા મોઢું બગડી જાય. ઘરમાં તો રેગ્યુલર સ્વીટ હોય પણ બહાર બી અને થોડુંક એવું હોય કે થોડુંક સ્વીટ હોય તો સારું એમ. પછી જો મીઠું કશુંક કશાકમાં વધારે પડી ગયું હોય કે તીખું થયું હોય તોય મોઢું બગડી જાય. અને ઘરમાં જો જાતે બનાવેલું હોય ને જો મીઠું વધારે હોય કે મરચું થોડું વધારે પડી ગયું હોય તો એ છોડી જ દે ખાવા, એ વસ્તુ ખાય જ નહીં. તો શું આ ઠોકર મારી કહેવાય કે પછી આ ભરેલો માલ છે કે શું છે? આ ભરેલો માલ છે તો એની ના નથી પાડતા આપણે, એનો પક્ષમાં બેસી જ એનો વાંધો છે. તો એ તો બેસી જ જવાય છે એનું તો. અત્યાર સુધી તો એવું થયું. એટલે ખબર પડી એટલે તમે છૂટા છો માટે ખબર પડે છે ને. હા, બરાબર. ત્યાં આપણે કેવું આજે તીખો હોય તો શું એટલે રોટલી વચ્ચે નાખીને ખાઈ લો એટલે થોડી તીખાશ ઘટી જશે. એટલે આમ કેવું આમ નોર્માલિટી વાળું ખાય એટલે રોટલી તો વધારે પેટમાં જાય નહીં, એટલે બીજું કશું બહુ અઘરું પડે એને ખાવાનું. એટલે કઈ ને કઈક ઓલ્ટરનેટિવ આપણે શોધી કાઢીએ ને. મીઠાઈની જોડે ખાવો વચ્ચે કે આગળ પાછળ મીઠાઈ ખાઈ લે તો તીખાશ નહીં લાગે કે. પણ તો એમ મોઢું તો બગડી જ જાય એનું. પછી તો ખાવાનું ખાય ના ખાય પણ મોઢું તો બગાડે જ પેલું. કહેવાનો મતલબ શું છે? આપણી પ્રકૃતિ અનુકૂળ ના આવતું એ આખી વસ્તુ અલગ છે. હા, આપણી ડિઝાઇન પ્રમાણે નથી આવતું એના આધારે મોડું હા, પણ પ્રકૃતિ ડિઝાઇન પ્રમાણે. હા, ડિઝાઇન પ્રમાણે નથી આવતું એટલે. તમારી જે ડિઝાઇન છે 100% સાચી છે, કાયમની છે. હા, એ ડિઝાઇન બદલાય જ કરતી હોય. બરાબર. હા, સુરત બાબુ રહેતો લોહિંગ્યા મરચા રોજે ખાવાનું ટેવ પડી એટલે તીખાશ લાગે જ નહીં, એ નોર્મલ જ લાગે. હા, એક લવિંગી મરચું જો આવ્યું ખાવામાં તો આપડે તો ઉભા થઈ ગયું. હા, વાત સમજાય? હા, સમજાય. એ પ્રકૃતિમાં લઈને આવ્યા નથી પણ છતાં સામે હિસાબ આવે તો આપણે શું કરવાનું? હા, એ નિકાલ કરવાનો. હા, પણ જે તે રસ્તાનો ઉકેલ લાવવાનો. હા, કેવી રીતે? આપણે કહ્યું જો મોઢું બગાડીને તમે ખાવ છો, આવું તો પડે છે મોઢું બગાડીને. હા, કારણ કે મોઢું બગાડીને ખાવ ને કે જો દાદા ભગવાનનો દાખલો આપો. હા, કડું કરિયાતું પીવાનું હોય, હા, આપણે મોઢાની હાલત કેવી થાય? બહુ ખરાબ હોય. તો દાદા ભગવાન કેવી રીતે પીવે? આપણે આખો કપ આવ્યો હોય ચાનો કડું કરિયાતું હા, બને હા, હા, ત્યાં એક ગુટો પીએ શાંતિ ટેસ્ટ કરીને આરામથી ઉતારે. બહુ અઘરું લાગે એ તો. મોઢા પર સજ્જ લેશે ફેરફાર દેખાય ને લેશે બદલાય નહીં એમ. હા, સમજાય? હા, કે આપણે કહેવાય કે દાદા ભગવાનનું જોઈને કંઈક તો શીખ્યા આપણે કે. પણ ખાતી વખતે ખબર નહીં પેલા બોલી લીધું હોય, 9મી 7મી કલમ બોલી લીધી હોય, પણ છતાં બી આમ ખબર હોય કે દાદા દેખાતા હોય પણ તોય એ જાગૃતિ ના હોય કે આને સંભાળ રાખીને ખાવાનું છે. એટલે ત્યાં પછી પાછળથી વાત તો કરે ને ગીતાબેન એમના અંતસ્કંદ કે આ તમને જમવાનું ભેગું થયું. હા, એ તમારા હિસાબથી આવ્યું કે વગર હિસાબે આવ્યું? ના, હિસાબથી આવ્યું. સામે વાળાને એવું હોય ખરું કે મારે મીઠું વધારે નાખવું કે મરચું ના, વધારે? ના, પણ જાતે બનાવ્યું હોય તો બી એવું જ હોય. જાતે બનાવ્યું હોય કોઈક વાર પડી ગયું હોય તો બી એવું હોય. એટલે ત્યાં પછી આપણે ગીતાબેનને ખખડાવીએ ને એ વખત તમે બનાવો છો કેમ આવું બનાવો છો? હા, તો બીજા બધા બુઓ નથી પાડતા એના પરથી સમજી જાવ કે હા, ત્યાં બુઓ પાડે? ના, હા, તો બીજા બધા કેટલા સારા છે. તો ઘરની બધી ફાઇલો જોઈને કંઈક તો શીખો કે. હા, એવું આપણે ઉલટું સામેથી પકડીએ નહીં અમને.
બરાબર છે. હા વાત સમજાય છે? હા સમજાય. હા કે ત્યાં આપણે કહેવું પડે, એટલે વાતચીતનો પ્રયોગ કરવો પડે તો પેલી અંદરથી પકડ છૂટી જાય. હા તીખો એટલે કાંઈ માટે તીખો જેવું શું છે? હા હા એટલે બીજી રીતે કે સમરસિક ખોરાક કોને કહેવાય? તો કે દરેક રસ 6 પ્રકારના રસ હોવા જોઈએ જમવામાં. હા હા ખારો, કડવો, તુરો, ગળ્યો, તીખો, એ 6 રસ જોઈએ જમવામાં. હા બરાબર? એ 6 રસ સમરસ એટલે ભાઈ સમ પ્રમાણ જોઈએ. હા હા એટલે કે આપણે ખોરાક સમરસી લઈએ જ, ના તો તમે એકલું સ્વીટ જ જાય. એ વગર ચાલતું નથી, એટલે સમરસી રહ્યો જ નહીં ને. હા એકલું સ્વીટ વધારે પડતું જાય પેટમાં. એટલે આપણે કેવું પડે સ્વીટ ખાવાની છૂટ, પણ ક્યારે તો સામે કડવું નથી ભાવતું એ ખાવાનું કહેવાય, હા તીખું ના ભાવતું એ થોડું ખાવાનું કહેવાય. હમ તમને છૂટ આપશું કહેવાય, નહીં તો ભાઈ તમારી છૂટ પાછી લઈ લેશો. આપણે તો શરત કરતા હતા ને ત્યાં મનની જોડે બુદ્ધિની જોડે આપણે શરત કરીએ નહીં ને તસ્કરણ કહેવાય. ના નથી થતી. એટલે હવે આ ગોઠવણી ચાલુ કરજો. હા નક્કી જ કહો કે ભાઈ મારે જમવાની બાબતમાં કોઈ ખોટ કાઢવી નથી. હા બરાબર છે. જમતી વખતે ખોટ કાઢવી એ બહુ મોટો ગુનો કહેવાય. હા બસ એટલે આ જ કહું છું કે આ ઠોકર મારી કહેવાય કે પછી ઠોકર નથી મારી, પણ એના માટે તમને અભાવ ઉભો થાય છે ને. હા ઉભો થાય. હા અભાવ ઉભો થાય, તિરસ્કાર ઉભો થાય, બધું થાય ને. હા હા એટલે જ્યાં આપણે અભાવ તિરસ્કાર ઉભા થાય એટલે શું થાય કે પછી આગળ ભવિષ્યમાં તમને જોઈએ ત્યારે ભેગું ના થાય. હા બરાબર છે. એક પ્રકારની તલછોડ વાગે ને ત્યાં આગળ જતા. હા હા બરાબર. હા બરાબર છે. એટલે રોગ વધતો જાય પછી. હા તો ત્યાં આપણે ચેતી જવાનું. બરાબર? હા બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. ઓકે, હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા હેમાબેન, જય સચ્ચિદાનંદ, નિમેશાનંદ, જય નિત્યામી સચ્ચિદાનંદ. દુકડમ. હવે ભૂલ કરવી પડે પછી કહેવાય. આવી રીતે બધી બહુ ભૂલો કરેલી. આપણે પ્રતિક્રમણ એટલે એક્ઝેક્ટનેસ વાળા છે. હા બરાબર છે, પણ જાણતા અજાણતા બી ઘણી વાર સત્સંગ તમે કરતા હોય, અહીંયા આગળ આવ્યા હોય તો અમને પસંદ ના પડે એવું થતું હતું. એટલે આ તો મારી વાત કરું છું કે એ બધું થતું હતું એટલા માટે અત્યારે તમે સામે આવ્યા એટલે મેં તરત ચલો ચલો આગળ આગળ આગળ. અચ્છા, આ તો એમણે વાત કીધી એટલે પ્રતિક્રમણ. અચ્છા, આમાં 7મી કલમમાં દાદા ભગવાન કે છે કે સમરસી ખોરાક લેવો, પણ આ હેમાબેન ને ખાવાની ફાઇલ એટલી બધી પજવે છે, બીજી કોઈ ફાઇલ પજવતી નથી. ખાવાની ફાઇલમાં શું થાય કે મનમાં અંદર થાય કે આ વસ્તુ ખાવી છે અને મને બનાવવાનો શોખે ખરો, જઈને બનાવીને ખાઈ લો. પણ એવું મને દેખાય પણ ખરું, આ ઉઠ્યા જાય બધું દેખાય છે, પણ એને કંટ્રોલ ના થઈ શકે. એ કયો એવો પ્રકાશ નાખવું તો એ થઈ શકે? જો એક વસ્તુ સમજી લો, તો એ કંટ્રોલ ક્યારે થાય તો કે ફાઇલ નંબર ઉપર જેટલું ફોકસ છે તમારું, એ ફોકસ ના આધારે શું શું થઈ રહ્યું છે, શું થાય છે, શું નથી ભાવતું, એ બધું જ દેખાય. એ દેખાય છે, બધું દેખાય. કારણ કે મને ગળ્યું નથી ભાવતું, ખાટું, 3 જ વસ્તુ ભાવે છે. એ 3 વસ્તુ માં ટેસ્ટ ખાતર જ હેમાબેન મારે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં તમને ખબર પડે કે આ વસ્તુ મને વધારે થાય છે, આ ગમે છે, આ નથી ગમતું. એટલે ગમતું કે ના ગમતું બે માંથી કે ક્યારે ના લાગે કે તમે જોનારા જાણનારા થાવ ત્યારે. ખાનારા અને બનાવનારા થઈ જાવ છો ત્યાં. ખાનારા અને બનાવનારા થઈ જાય કઈ રીતે? બનાવનારા થઈ જાવ અને ખાતી હોય ખાનારા થઈ જાવ છો. એટલે જાગૃતિ નથી રહેતી. એટલે ત્યાં પેલું જાગૃતિનું ફોકસ ફાઇલ નંબર 1 ઉપર હેમાબેન પર રહે તો એ ધીરે ધીરે પ્રકૃતિ મોડી પડવા માંડે. અચ્છા. તો તમને મારો એક દાખલો આપી દો, તમે વાત કરી એટલે. દાદા ભગવાન એકવાર નવસારી આવેલા. નવસારી થી પછી ગયા મુંબઈ. પપ્પાને અમદાવાદ મીટિંગ, એટલે મમ્મીને બધા પપ્પાની જોડે અમદાવાદ ગયેલા. ઘરે હું એકલો જ હતો. દાદાનો પ્રોગ્રામ પતો એટલે પેલો મોહનથાળનો ડબ્બો ભરેલો હતો મોટો.
બરાબર ગયા ત્યારે ભરેલો હતો, 2 દિવસ પછી આવ્યા ત્યારે ડબ્બો આખો ખાલી થઈ ગયો. હવે એ જમાના તો પેલા મોટા પીસ, હવે તો બેબી પીસ થઈ ગયા, ખાલી સેમ્પલ ના ટેસ્ટ થઈ ગયા, હવે પીસ થઈ ગયા એવું કહીએ તોય ચાલે. એ મોટા 20 બંધ થઈ ગયો 4 ટાઈમમાં. ઓ બાપા. બીજું કશું ખાવાની જરૂર પડે નહીં પછી, હા બહુ ખાલી થઈ ગયો. હવે પછી થોડુંક ખૂંચે તો ખરું ને, એ કઈ સમજણ નહીં પાછી એવી. એમ આહાર વિજ્ઞાનની વાતો એ વખતે કેવી સાંભળેલી ને કે નવું જ હતું મારા માટે તો જ્ઞાને. અચ્છા. પણ પછી અંદર ખૂંચ્યું એટલે દાને કાગળ લખ્યો કે દાદા આ તમારે ગયા પછી આવી રીતે 20 સિક્કા ઠોકી ગયા. દાદાએ જવાબ નતો આપ્યો. તો પછી ધીરે ધીરે ફોકસ ફાઇલમ બેક ઉપર રહેવા માંડ્યું તો કે અનાદર હવે અત્યારે શું થાય, અત્યારે ગળ્યું સામે આવે તો ઈચ્છા થતી નથી. અચ્છા. અત્યારે ગળ્યું લેવું ક્યારે તો કે ભાઈ સુગર ઘટ્યું એવું લાગે ત્યારે ગળ્યું ખાવું પડે પછી. અચ્છા. પણ લઈને ખાઈ નાખી. એટલે એના પર દ્રષ્ટિ નાખવી પડે તમારે. ફોકસ ત્યાં જોઈએ ફાઇલમ બેક ઉપર. બરાબર છે, બરાબર. ખાલી આહાર નહીં, દરેક બાબતમાં. આ તો ખાલી પ્રિન્સિપલ બતાવે કે અહીંયા તો આહાર પર ફોકસ છે ફાઇલમ બેક ઉપર, કે અનાદરે આહાર પર ફોકસ હોય તો આહારમાં ફેર પડતો જાય, ધીરે ધીરે સમરસિત થતું જાય. આની માટે આગ્રહ પકડ ચોટ ઓછા થતા જાય. તો એ જ વસ્તુ દરેક જગ્યાએ લાગુ પડે એવી છે, દરેક ગાંઠમાં. સમજાય? અચ્છા. આ ટોપિક હતો એટલે આ ટોપિક ની વાત કરી, એટલા માટે હું મારી વાત કરું છું. એટલા માટે આ ટોપિક આહારનો હતો એટલે તમને આ વાત કરી. તમે સમજણ પાડી, બરાબર છે. બીજા પર પણ કામ કરે, કારણ કે હવે બીજા સાથે બહુ ટચમાં નથી આવવાનું થતું, સત્સંગમાં જ જવાનું થાય છે, અને ત્યાં ખાવાનું હોય તો ખાઈ લેતા હોય છે, અને ઘરમાં અમારી ઉંમરને લીધે કે ગમે તે ઘરમાં જ ખાઈએ છીએ. પણ એમાં હું મારી વાત કરું છું, અંદરની પર્સનલી વાત, કે ચોંટ એટલી બધી છે કે ખાવાની જ ફાઇલ નડે છે મને, જોઉં છું અંદરથી. એ હું જો મોટી ગાંઠ હોય તો ખાવાની ફાઇલ છે એમ. ખાવાની ફાઇલ એટલી ક્યાં ને, બીજી બધી ફાઇલનો નિકાલ થઈ ગયો તો બાકી આ તો જલ્દી પતી જશે. દાદા ભગવાને શું કે મોક્ષે જવાનો 1 કલાક પહેલા ખાલી 2 લાખ 200 બાકી હોય. સમજાય? 2 લાખ 200 બાકી હોય તો ઓનલી. એટલે આપણું ફોકસ અહીંયા જોઈએ ફૂટો પર કે મારે કેમ કે 2 લાખ સુધી પહોંચી જવું તો મારો ઉકેલ આવે. અચ્છા, ઓકે. એ દ્રષ્ટિ નાખવાની. ગભરાવા માટે નથી કરતો કેટલા દોષો પડ્યા હશે, જાગી જાવ એમ. ના, બરાબર છે. અંદર દોષો તો ઘણા બધા છે, પણ જેમ જેમ આપણે જોતા જઈએ એટલે ખબર પડે કે દોષો છે ઘણા બધા. પણ આજે આહારનું હતું એટલે મેં તમને આહારની વાત કરી અંદરની. ગોઠવજો. અચ્છા, ચોક્કસ ગોઠવીશ. અને આ મને જે ગળ્યું નથી ભાવતું, અને ઘણી વાર ઘણા બોક્સો આવે અમારા ઘરે, લગ્નમાં ગયા હોય કે કોઈને ત્યાંથી, એ બોક્સ તમારે મહિના સુધી ફર્યા કરે, પણ એવું મન ના થાય કે એમાં ત્યાં લાડુ લઈને મોઢામાં મૂકું. એ તો બરાબર. ભજ્યું આવે તો ભજ્યું આવ્યું હોય તો ભજ્યું તરત મોઢામાં મુકાય. એટલે હું આ વિચાર કરું છું કે હેમાને ગળ્યું નથી ભાવતું અને ભજ્યું ભાવ, એ મારી જીભને ખબર પડે છે કે મનને ખબર પડે છે, પણ એ વખતે કઈ જાગૃતિ રાખવી? ખબર પડી ને તમને આમાં ખેંચાય છે ને એ નથી ખેંચાતા. એ ખબર પડી જાગૃતિ ના આધારે જ ખબર પડે છે ને. જોડે થોડું કે દાદા મારો સમરસી ખોરાક જો મન શક્તિ આપો. તમે તો શું કહેવા માંગો કે અંદર માલ ભરેલો પડે છે, ડાટો વાગી જવો જોઈએ. બરાબર છે, બરાબર. અમને બરાબર છે. અમને કપટની ગીતામાં દાદાએ લખાવડાયેલું ખાવાની ફાઇલ માટે એક, હે દાદા ભગવાન, ખાવાની જે ઇન્દ્રિયો હોય એના ઉપર સતત દ્રષ્ટિ નાખજો, એવું કૌંસમાં લખાવડાયેલું. કે આ દ્રષ્ટિ બરાબર અમારા સ્ત્રીઓ માટે ખાસ કીધેલું કે ભજ્યું તળાતા હોય ત્યારે ગરમ ગરમ ભજ્યું મોઢામાં મૂકી દે છે, પણ ખબર નથી કરતી કે ભજ્યું ગરમ મૂક્યું છે, ની વિધિ બોલવી પડે, બધું એ બધું બહુ કીધું એ વખતે. પણ આ અમને વાક્ય લખાવડાયેલું દાદાએ, હે દાદા ભગવાન, એમાં દ્રષ્ટિ નાખજો. કે તમે કીધું એ જ પ્રમાણે કીધું કે ફોકસ નાખવાનું. બરાબર, બરાબર છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ મનીષાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. 3 ક્વેશ્ચન છે કે એક તો એક્ઝેક્ટ ઉનોદરી કર્યું ક્યારે કહેવાય,
એમાં થોડી સમજણ આપો. ક્યારેક એવું થાય કે રોજે રોજ આપણે નક્કી કરવાનું જમતા પહેલા કે પછી એક ધારું જ નક્કી કરી લેવાનું કે હવે આપણે રોજ ઉણાદરી જ કરવી છે. અને એમાં બીજું પોલ, એક મિનિટ, એમાં પોલ કેવી મરાઈ જાય છે કે જમી ઉણોદરી થયું કે ભાઈ આપણે આટલું જ ખાવાનું છે, એક જ વાર લીધું પછી નહીં, પણ પછી શું થાય, ઊભા થઈએ ને એટલે એક કેળું ખાઈ લઈએ, પછી કઈ પાછું વાસણ ધોઈએ એટલે પછી પાછું કઈ મોઢામાં એક સ્વીટ લઈ લીધી, એટલે થયું કે આ તો બેસીને ઉણોદરી કરવાની છે અને પછી આવું પણ થાય છે, તો એમાં ક્યાં બધી કચાશ છે એ સમજાવો. અને બીજું કે રસોઈ બનાવીએ છીએ તો 4 વ્યક્તિ ઘરે છે, તો 4 વ્યક્તિ છે એટલે દાદાએ કીધું કે એ બધાનું વ્યવસ્થિત કામ કરતું હોય છે ત્યારે, એટલે એ આઈટમ બને છે. તો હવે કેવું થાય છે, પેલા તો મારે જ વિચારવાનું હોય કે શું બનાવવાનું શું નહીં, પણ હવે કેવું થાય કે હવે આ લોકો શું ભાવે છે એ બનાવીએ છે, તો કેવું થાય છે કે એ આઈટમ અમુક લોકો ભાવતી હોય, અમુક લોકોને ના ભાવતી હોય, એટલે એ પછી ક્યારેક થાય ના આ મને નહીં ચાલે, તું આ બનાવજે, આ કેમ બનાવ્યું, અને ક્યારેક બધાને ભાવતી હોય એવી કુદરતી રીતે બની જાય. તો એમાં શું સાયન્સ કામ કરતું હોય એ બતા. એટલે કેવું છે કે પહેલા એક વસ્તુ સમજી લો કે ઉણોદરી કરવી છે એ વસ્તુ આપણે અંદર સમજણમાં 100% ફિટ થવી જોઈએ કે ઉણોદરી મારા માટે હિતકારી છે. ઓકે. ખાલી સાંભળવાથી કે નક્કી કરી નાખવાથી નહીં થાય, પરિણામ નહીં મળે. એટલે અંતસ્કરણને તમારે એ વાતનો સ્વીકાર થવો જોઈએ. એટલે અંતસ્કરણને 100% સ્વીકાર થાય એ પછી ઉણોદરી ચાલુ થાય. એટલે ત્યાં જમી રહ્યા પછી અંદર ચાલ આ નાખું પેલું નાખું એવું બધું ઊભું ના થાય. હા હા. એટલે એ પોલ મારી કહેવાય. હવે દાદા ભગવાનની જ્ઞાન પહેલાની વાત કરવા દો. દાદા ભગવાન ગયા હોય બહાર, એક ભાઈબંધને ત્યાં જમવા બેહાડી દીધા, જમી લીધું પાછું. ત્યારે બીજા ત્યાં જમવા બેહાડી દીધા તો ત્યાં જમી લીધું. ત્રીજા ત્યાં થોડું લીધું, પાછું ઘરે આવીને બાય બનાવ્યું એટલે ત્યાં ઘરે જમવું તો પડે. હા બરાબર. છતાંય દાદા શું કે છતાંય કે અમારું ઉણોદરી હોય. ઓકે. એટલે હવે તમે સમજો, આ વાત સમજવા માટે દાખલો આપું છું. ખરેખર ઉણોદરી કોને કહેવાય તો કે દાદા આપણે દાખલો આપીને સમજાય કે 25% સોલિડ ફૂડ હોય, 25% લિક્વિડ માટે જગ્યા હોય અને 25% હવા માટેની જગ્યા રહી હોય. આ આઈડિયલ કન્ડિશન બતાવી. આઈડિયલ કન્ડિશન દરેક જગ્યાએ દરેક સમયે ફોલો થશે એવું જરૂરી નથી. જેમ જેમ સમજણ અંદર બદલાતી જશે, અંદર પાકી થતી જશે, તેમ એ તરફ પ્રોગ્રેસ થતો જાય. સ્વીકાર ના થાય એટલે પેલી પાટલી ટેવ પડેલી છે, અભ્યાસ જે પડેલું છે એના આધારે તમને બતાવે ચાલો પેલું ખાઈ લઈએ, ચાલો જ્યાં મીઠાઈ, ચાલો આ ખાઈ લઈએ, પેલું ખાઈ લઈએ, જ્યાં તીખું થોડું મોડું કરી લઈએ. આમ ત્યાં આપણે સમજવું આ મન મને પોલ મરાવે છે. કરેક્ટ. એટલે ત્યાં પછી આપણે પૂછવાનું કે આ તારી પેટની ભૂખના આધારે ખાઉં છું, મનની ભૂખ છે. હવે ખરેખર તો શું છે કે ઉણોદરી શેના માટે છે કે ત્યાં આગળ ઉણોદરીના આધારે તમારું શરીર ટકી રહે ને એ શરીર ટક્યું જમવાના આધારે કે એનો ઉપયોગ આપણે મોક્ષ માર્ગે આગળ વધવા માટે કરવાનો છે. મૂળ આશય આ છે જમવા માટે. હવે આશય અત્યારે આપણે ધરવાયેલો છે કે આશય ઉડી જ ગયેલો છે? હા, પણ એનાથી એક ફાયદો દેખાય છે સ્વામીજી. એટલા ટાઈમથી કરું છું, ઘણા ટાઈમ ત્યાં સત્સંગમાં સાંભળ્યું ત્યારથી કે બપોરે આમ નથી આવતી અને આમ સ્ફૂર્તિ વધારે રહી છે, આમ આળસ નથી આવતી, થાક નથી લાગતો અને ખાધા પછી આમ ઓલું એકદમ આમ ઘેન ચડે એવું જે કહો છો ને કે આવું પોલ મરાઈ જાય છે. એટલે તમને ત્યાં આટલો ફાયદો દેખાય છે એટલે ત્યાં ફાયદો એ બતાવવા વાતચીત કરી ને ત્યાં કે જો આપણે આ ઉણોદરી કરી શરૂ કરી તો આટલો ફાયદો થયો છે ને. હવે ખરેખર આપણે ભાઈ વચ્ચે આચે કૂચે ઈચ્છા થાય ને ખાઈ નાખીએ છીએ તો એ ના ખાઈએ તો કેટલો બધો ફાયદો થાય. હા બસ એ ત્યાં જ વાંધો છે. બરાબર, જરૂર છે જ નહીં. એ ત્યાં અંતસ્કરણ સમજાવી પટાઈને આને સ્વીકાર કરાયા પછી એ વસ્તુ આવે પરિણામનો. જ્યાં સુધી
100% પાકી નથી થઈ ત્યાં તમારા ચારિત્રમાં એ વસ્તુ આવે નહીં. ઓકે, રાઈટ. એટલે આટલું સમજી લેવાનું આપણે. હા, એટલે ત્યાં બીજું કશું એની પાછળ પડવાનું છે, પણ ત્યાં અંતસ્કરની જોડે વાતચીત કરી એને ફિટ કરાય કરવાનું. ફિટ થયું તો આગળ કામ ચાલશે, નહીં તો ત્યાં સુધી કામ આવે નહીં. એટલે રિઝલ્ટ તમને બરાબર. પણ ના મળે. અને સમજ્યા? અમારે તો શું સ્વામીજી, આખો દિવસ કિચનમાં વધારે ટાઈમ કાઢવાનું હોય એટલે શું કે સાંજે કે આ સત્સંગમાં પણ હોય કે કીર્તન ભક્તિ હોય 5:30 ની, તો અંદર છે ને ઓલું બધું પિક્ચર ચાલુ થઈ જાય કે શું બનાવવાનું છે સાંજે, હવે શું રસોઈ બનાવવાની છે, પછી ચિત્ત ફ્રીજમાં જાય કે ભાઈ કયા કયા વસ્તુ છે નથી વસ્તુ. તો એ શું છે આપણને વ્યવસ્થિત પ્રેરણા આપે છે કે આજે શું બનવાનું છે, એટલે એ તમને પહેલાથી બધું અંદરથી આવે છે. એટલે તમે જયારે આરતી કરવા કે વિધિ કરવા કે કંઈ પણ કરવા બેઠા હો ત્યારે અંદર મનને કહી દો પહેલેથી કે જો હવે અડધો કલાક હું મારે પ્રાઇવસીમાં છું, મૃત્યુ મારે કોઈ ડિસ્ટર્બ તારે જે બતાવ્યો પછી બતાવજો, નહીં તો તારે ગેટ આઉટ બે ઠોકી દઈશ કે હા એમ કહી દેવાનું. હેરાન કરવા વારે ઘડી આવો તો ના ઠોકી દઈએ આપણે, ગુસ્સો ચડે તો. હા કે હું અહીંયા બે ઠોકી દઈશ કે તારી વાત જ નહીં સાંભળું, પછી એને બધા બીજું જ કંઈક નવું બનાવીશ કે જે રસોડામાં પડેલો જ છે તું મને વહેલું બતાવે કે એ રસોઈ બનાવવા બેસે એ વખતે બતાવો, ફેર શું પડવાનું છે મારે ના કહેવાય. તમે 2 કલાક પહેલા વિચાર કરો એને આધાર રસોઈ બનવાની છે કે જ્યાં રસોઈ બનાવો રસોડામાં જાઓ ને બધી સામગ્રી કાઢીને બનાવો પછી બનવાની. હા ત્યારે જ બનવાની. તમારે બહારથી કઈ લાવવાનું તો વસ્તુ બરાબર છે. હા તો કે તું બતાવો તો અમે ચાલો માનીએ કે સારું થયું, અમને જાગૃત કર્યા કે ચાલો આજે આપણે ભજીયા બનાવવાના છે તો મેથીની ભાજી લાવવાની છે. સારું કર્યું કે ભાજી નહીં બને તો ભાઈ બટાકા કાપી નાખશું કે ભાઈ બીજા કાકડી કાપીને કરશું કે ભાઈ બીજું કઈ ને કઈ રસોનું કાઢશું કે વાતચીત કરવી પડે. હા એટલે મનને બતાડી દેવાનું કે ભાઈ વિધિ કરતી વખતે એ બધી વખતે ચિત્તને કહી દેવાનું મનને કે ભાઈ ત્યાં અમને અત્યારે નહીં લઈ જાઓ. બરાબર. એટલે અમે સાંભળશું જ નહીં તારી વાત કહેવાય, સાંભળશું જ નહીં. કે અમારે કમાણી કરી ઉપયોગ રાખશું, અમારું પૂરું ધ્યાન ત્યાં હોય ત્યારે કમાણી થાય. અમારી કમાણીમાં અમને ધક્કો મારવા આવીશ, ઓછી કમાણી કરવા જઈશ, હવે તારું સાંભળશું ને એમાં પ્રોફિટ ઓછો થાય અમને નહીં પોસાય. હા એવું કહી દેવા. બરાબર. કોઈ તમને લોસમાં નાખવા આવે તો આપણે લોસ કરીએ ખરા? ના ના કરીએ. એવું ત્યાં લોસ નથી કરતા વ્યવહાર, એવું અહીંયા આપણે કેવું પડે ને આ લોસ અમે નહીં ચલાવી લઈએ. નહીં ચલાવી. હા એટલે કરેક્ટ થઈને કેવું પડે ત્યાં તો પ્રેમથી કહે ના આપણે તો કરેક્ટ થઈને. હા બરાબર. એવું કહી દેવાનું. બરાબર. અને આજે બધા વ્યક્તિનું ખાવાનું જે ટાઈમે બધું આખું 3 ટાઈમ બનતું હોય તો એ પરમાણુ બધા આઈટમ બને. તમારી વાત સાચી. સામાન્ય રીતે અંદર જે પરમાણુ ખેંચતા હોય બધાને એના તમારાથી નૈમિતિક સ્વરૂપે રસોઈ બની જાય. ઓકે. હા એટલે એ વસ્તુ આપણે ખ્યાલમાં પણ ત્યાં આપણે એવું નહીં રાખવાનું મારે આને જ ભાવતી બનાવે આને ભાવતી નથી બનાવે એવું નહીં રાખવાનું. તમે દરેકના માટે અલગ અલગ બનાવી શકતો તો સારી વસ્તુ છે. કોઈ અલગ અલગ બનાવવાનો સમય ના આવે તો શું કરવાનું? એટલે એટલું જોઈ લેવાનું આપણે. બરાબર છે. હા અને દીપક એક પૂછું. એક મિનિટ ના પછી 1 મિનિટ પછી આવજો ને પાછા બિહારી આનંદજી પાસે. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, મિનેશ આનંદજી, આજે વાત કરીને કે ઉણોદરી તપમાં ભૂલ મરાય છે એ મારે પણ એવો અનુભવ છે, પણ જયારે મારામાં વધારે છે ને બુદ્ધિ બહુ
ભાગ ભજવતો હોય છે કે હજી પેટમાં જે ભાર લાગવો જોઈએ ને એ લાગે ને એટલે ઓલું ને ઓલું ને જી ને તે મોઢામાં નાખી જ લે છે. મેઇન તો ત્યારે છે ને મન ને બુદ્ધિ બહુ હેરાન કરે છે. ત્યારે છે ને એમાંથી જ પાછું એનામાં જ ભળી જવાય છે એવું અનુભવમાં આવે છે. એટલે આપણે છે ને સાઈડની વસ્તુ ઓછું જમવા હોય ને ઓછું ખાધું હોય ને ત્યારે બીજી સાઈડની વસ્તુ બહુ ખાઈ લઈએ છીએ. એટલે ત્યાં પેલું આપણે જાગૃતિમાં રહ્યો, ફોકસમાં આવ્યું એટલે ખબર પડી ને એટલે આપણે કેવું આ બધું શું કામ આ છે ભાઈ નાખો તો તમારે જે ખાવું હોય જમતી વખતે ખાઈ લો કે કોઈ ના પાડે છે? ના તો હું એવી વાતચીત કરવી પડે આપણે અંતસ્કરણ જોડે. સમજ્યા? આ તો શું બહેનોની પ્રકૃતિમાં લઈને આવેલા હોય. થોડી વાર થાય એટલે અંદર રસોડામાં જાય એટલે તરત એક હાથ લાગી જ જાય. હા પણ એટલી ખરાબ ટેવી આપને જ અનુભવમાં આવે કે આપણે રસોડામાં જઈને કંઈક નાખી લઈને તો એમ થાય ક્યારેક તો શાંતિ રાખવા દે મોઢાને અંદરથી જ અંદર આપણે ગમતું ન હોય પણ છતાં એવું થાય. અંદરથી એવું થાય કે આપણે કોઈ વસ્તુ મોઢામાં નાખી નથી પણ થઈ જાય. ના ગમતું હોય ને તો જલ્દી છૂટી જાય. આ તો કે નથી ગમતું પણ બહેનોને ગમતું છે, સારું જ લાગે એવું. એટલે તમારે મેઇન વસ્તુ શું છે કે તમારે ફોકસ તમારું ફાઇનલ બ્રેક ઉપર હોય કે આટલું થાય છે કે આ ખાધું પેલું ખાધું તો પછી વાત કરવાની કે આ શું કામ ખાવ છો? જેમ કે ખાઈ લેતા શું વાંધો છે? પછી તમે પાછું ફરી તમારું ચિત્ત ત્યાં કેમ જાય છે વારે ઘડીએ કે? ના જમતી વખતે ઉણોદરી કરવાની વાત આવે છે ને ત્યાંની વાત આવે છે એમ. હા એટલે ત્યાં ઉણોદરી થાય ક્યારે કે તમારે સમજણ પાકી થાય ત્યારે થાય ને. હા એ સમજણ પાકી ના થયેલી ત્યાં સુધી ઉણોદરી થાય નહીં ને. ના આ તો ડોક્ટર દવા આપીએ તો આપણે દવા ખાઈએ. હા તો કોઈ ડોક્ટરો નહીં ને એટલે એ ડોક્ટરની દવા ચાલે નહીં ને. દાદા વગર આપણે ડોક્ટર છે એવું લાગે નહીં ને. હા ના પછી આપણે એમની વાતો ગાંઠીએ નહીં ને. ના ગાંઠીએ જરાય નહીં. ત્યાં આપણને સમજણમાં ફિટ થાય કે ભાઈ દાદાએ જે વાત કરી છે એ પહેલા પહેલી તો મારી હેલ્થ માટે બહુ જરૂરી વસ્તુ છે, હેલ્પફુલ વસ્તુ છે. જેટલું હેલ્પ કરશે એનાથી વધારે હેલ્પ ક્યાં કરશે તો કે જાગૃતિ માટે. હા એ જાગૃતિ મને મોક્ષ માર્ગે આગળ વધવામાં મને કામ લાગશે એવું અંદર નક્કી પણ થાય એવું સમજાય તો પેલું આગળ પછી છૂટતું જાય. હા બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, બિહારી આનંદજી, જય સચ્ચિદાનંદ. તમારો અવાજ એક મિનિટ અનમ્યુટ કરવાનું છે. જય સચ્ચિદાનંદ. મને સંભળાય છે અવાજ? હા સંભળાય છે. સંભળાય છે. જય ઓકે સચ્ચિદાનંદ. ફાઇન. ઓકે બિહારી જય આનંદજી, યસ. પહેલા તમે વાત કરજો કે પહેલા સવાલો લઈ લઈએ થોડા? સવાલો લઈ લો, એ સારું ઓકે, પડશે. પછી લઈ જાઓ. ઓકે ફાઇન. હિનાબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય दीपकानंद जी जय સચ્ચિદાનંદ. सच्चिदानंद. मिनेशा भाई जय जय सच्चिदानंद. बिहारी आनंद जी, अभी आहार में मेरे पास आहार संज्ञा है, फिर उसके बाद मेरे पास आहार के परमाणु भी भरे हैं और उसके बाद में उणोदरी है. तो ये तीनों मुझे एक लाइन में, एक स्ट्रेट लाइन में बताना है कि उणोदरी अगर मैं परमाणु के हिसाब से खाती हूँ तो उणोदरी का कितना रोल है? बराबर. तो पहले तो आहार संज्ञा का मतलब क्या? तो कि हर एक जीव को आहार चाहिए, पानी भी चाहिए और हवा भी चाहिए जी. और जब भी भूख लगती है तब अपने आप खाने का मन होता है जी. वो आहार संज्ञा है. क्या है? आहार अपने आप ही लगेगी भूख, तो वो संज्ञा खड़ी होती है. अच्छा. हाँ, और पूर्व ज्ञान के हिसाब के अधीन जो परमाणु आहार के परमाणु हमने डाले हुए हैं, अच्छा. हाँ, वो अभी खुले हो रहे हैं. वो लाइक डिसलाइक है? हाँ, वो लाइक डिसलाइक है, लेकिन वो इतना नहीं है
जितना हम मानते हैं। अच्छा, जो हम हाँ। मानते हैं वो क्या है? तक हम मानते हैं कि भाई ये मुझे खाना ये पसंद नहीं है, ये सब्जी मुझे पसंद नहीं है, तो वो इतना हार्ड नहीं है। आप अच्छा। थोड़ी प्रार्थना करो दादा भगवान को कि मुझे समरसी आहार लेने की परम शक्ति दो, मैं शुद्ध आत्मा हूँ, मैं शुद्ध आत्मा हूँ। और प्रयोग करते हैं कि जो खाना नहीं भाता है, पसंद नहीं है, तो वो खाने का प्रयोग करने का है। अच्छा। और अपने मन को समझाने का है ये खाने से मर नहीं जाएंगे। हाँ जी, सभी लोग खाते ही है ना जी, सब लोग खा रहे हैं और मैं नहीं खाऊं क्योंकि मुझे पसंद नहीं। और हम बिलीफ को ही सपोर्ट कर रहे हैं कि मुझे ये नहीं पाता है। वेरी नाइस तो जी। ये बिलीफ तो है, लेकिन बिलीफ को हमें सपोर्ट नहीं करना है जी जी। और प्रयोग करने का है। अच्छा। और मन को बताने का कि सब लोग खा रहे हैं तो आप क्यों नहीं। हाँ, ऐसा कुछ नहीं है। तो वो प्रयोग करोगे और वो बिलीफ के पक्ष में आप नहीं रहोगे जी, तो अपने आप शुरू हो जाएगा। अच्छा अच्छा, ओके। हाँ, और तीसरा जो उणोदरी है जी, तो उणोदरी वो पुरुषार्थ है। अच्छा। पुरुषार्थ वो जी। 1-2 दिन में आ नहीं जाती है, कई साल लग जाते हैं। अच्छा। तब उणोदरी का सेटिंग होता है। अच्छा जी। तो वो बहुत बड़ा पुरुषार्थ है, क्योंकि अंदर से तो परमाणु खींचता है, खींच रहा है जी। हाँ, लेकिन उणोदरी है वो उसको समझाता है कि भाई अभी तक आपने पेट भर के खाना खाया है तो उसकी स्थिति क्या है, कैसी जागृति रहती है, कितने बगा से आते हैं, कितनी आलस रहती है। उबासी। और जब जब आप उणोदरी करते हैं जी, पेट थोड़ा हल्का रहता है, तो जी। उस टाइम की जागृति कैसी है, काम करने का कितना उत्साह रहता है, वो भी अनुभव है। अच्छा जी जी। हाँ, तो वो अनुभव अभी स्टार्ट हुआ है, लेकिन वो भरपेट खाने का जो आनंद हम ले रहे हैं, हाँ, तो वो गाढ़ है। वो गाढ़ हुआ तो हुआ है वो भरपेट खाने का। गाढ़ हुआ है। तो अच्छा। जितना जितना ये उणोदरी का प्रयोग करके वो अनुभव बढ़ता जाएगा खाली पेट का, जी। वो जितना आपका अनुभव बढ़ेगा, उस टाइम की जागृति, उस टाइम की स्फूर्ति और पूरा डाइजेशन सिस्टम भी बहुत अच्छा हो जाता है। अच्छा हो जाएगा जी। हाँ, तो ये अनुभव धीरे धीरे पक्का होगा। जी। वैसे वैसे आपका मन जो है वो कबूल करेगा, नहीं उणोदरी ही करनी है, करना है। जी जी, वेरी नाइस। उणोदरी ही करे, वो पक्का होता जाएगा। और जी। पक्का हो गया, बाद में कोई कितना भी जबरदस्ती करेंगे तो आप नहीं लेंगे। अच्छा। अपने आप अंदर से ही, क्योंकि अंदर से आएगा वो अनुभव आपको वो लेने नहीं देगा। अच्छा, हाँ हाँ, जागृति का अच्छा अनुभव। जी। हाँ, लेकिन ये सेटिंग होने में थोड़ी देर लगती है। अच्छा। कि भाई उणोदरी कितनी करनी है, कितना कम को हम उणोदरी कहेंगे। जी। Nina Ben, why don't you sit in a separate room, please? हाँ, कोठारी हर साहब का बार आवाज आपका आ ये रहा होता है। है, प्लीज। हाँ, जी जी, सॉरी। कोठारी साहब का आवाज आ रहा है। जी जी जी, अभी आई दूसरी जगह पे। जी। ओके। बराबर नीना बेन। हाँ जी, फाइन। हाँ जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। डॉक्टर बमकिन भाई। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद બિહારી આનંદજી, દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હવે મને બે પ્રશ્ન છે। એક તો એવું કે એક થી શરૂઆત કરો। હા, એક પહેલો પ્રશ્ન એ છે કે અજ્ઞાન દશામાં યંગ એજમાં સમજ્યા વગર એટલા બધા અપવાસ કર્યા છે કે જમવાનું તો ઠીક છે પણ આખો દિવસ દરમિયાન પાણી બી નહીં પીધેલું, એવા એવા અપવાસ કર્યા છે, તો એ આહાર દોષોમાં જાય કહેવાય? એટલે વધારે પડતા કર્યા હોય તો એ આહારના દોષોમાં જાય। હા, બરાબર, ચાતુર્માસ કર્યા હોય, બધું કર્યો હોય તો કે એ
તે વખતે આપણી સમજણ એવી હોય કે આ કરવાથી જબરજસ્ત પુણ્ય બંધાશે, જબરજસ્ત મારી પ્રગતિ થશે, એ સમજણ સાથે કરે છે. તો હવે એ નકામા નથી ગયા. બરાબર. એનું પણ જે જૂનું હોય, પડી રહેલું હોય, એ બધું બળીને ખાક થઈ જાય. બરાબર. મન ઉપર જે આવરણો આવેલા હોય, અંદર જે હોય, એ બધું સાફ થઈ જાય. એટલે એ જાગૃતિ પર એ ફરક તો પડે. બરાબર. પણ એ જાગૃતિ ક્યાં વાપરવાની છે, શામાં વાપરવાની છે, એ વખતે ભાન નહોતું. હા, એ બધું એ જ ને, સમજણ વગરના કે બધા કરે છે તો આપણે કરીએ, એ રીતે કરેલા હોય ને. હા, એટલે આ સમજણ નહીં, લૌકિક સમજણ હતી. હા, લૌકિક સમજણ કે દાદાના જ્ઞાને કરીને પુણ્ય બંધાશે, જબરજસ્ત પુણ્ય બંધાશે. બસ બસ એ જ. સુખ સંપત્તિ પ્રાપ્ત થશે, સારો અવતાર પ્રાપ્ત થશે, ભગવાનની પ્રાપ્તિ થશે, એ બધી ગણતરી સાથે હોય. પણ હવે જે આપણે ઉપવાસ કરીએ છે ને, તો કે હું શુદ્ધાત્મા છું, એ લક્ષ સાથે કરીએ છે. બરાબર. એટલે ઉપવાસ હવે જેટલા થઈ શકે, તમારા કામમાં બાધા ના આવે, તમને એમ ના લાગે કે ઉપવાસ ને લીધે હવે હું કઈ કામ કરી શકું નહીં, હવે મારાથી કામ નહીં થાય, મારો તો ઉપવાસ છે. બરાબર બરાબર. હવે મારાથી કઈ કામ નહીં થાય, તો એ રીતના નહીં, પ્રમાણસરના આપણું કામ પણ કરી શકીએ, અશક્તિ પણ ના રહે. અને આ ઉપવાસ કરવાથી એટલે આહારી આહાર કરે અને નિરાહારી માત્ર તેને જાણે. બરાબર. ઉપવાસી ઉપવાસ કરે. કોણ ઉપવાસ કરે? તો કે મન વચન કાયા જે છે, ફાઇલ નંબર 1 ઉપવાસ કરે ને હું જોઉં છું. અને હું અનાહારી માત્ર તેને જાણું છું. એટલે હવે આ જાગૃતિ સાથે ઉપવાસ કરીએ તો જાગૃતિ વધે, અને ઉપવાસ કરવાથી જે જાગૃતિ ઉત્પન્ન થઈ એને તમે પ્રતિક્રમણ કરવામાં, સામાયિક કરવામાં, વાંચન કરવામાં, બધી રીતે એનો ઉપયોગ કરી શકો. બરાબર. ખ્યાલ આવ્યો? હા. અને હવે બીજું એવું છે કે ભૂતકાળમાં કઈક એવું ખાધું હોય અને એના લીધે તકલીફ થઈ હોય, કે ધારો કે વોમિટિંગ થઈ કે કઈ બી થયું, તો હવે અત્યારે પણ એવું થાય છે કે હવે આ ખાઈશ તો આવું થશે, અને હકીકત થાય જ છે પાછું. તો એટલે એ તમારી પ્રકૃતિને માફક ના આવતું હોય, કહેવાય એવું છે? ના, એવું નહીં, પણ એવું થઈ ગયું છે માઇન્ડમાં કે હવે આ ખાધું છે એટલે મને આ એમ નહીં. થશે. શું ખાધું તમે, શું ખાધું એ તમે કહી શકો એમ છો? હા, એટલે પહેલા મારે કેવું થતું, સળગવાની સિંગ ખાઉં ને એટલે મને શરીરે ખંજવાળ આવવા માંડે એમ. બરાબર. હા, હવે અત્યાર પછી હવે એવું થાય કે ના, એ તો એવું કઈ હોય ના, એ બધું મનમાં જ છે, કશું ના થાય, તું ખા. કશું નથી બી થતું. પછી કઈ એવું કઈ પીવામાં આવે તો વોમિટ થાય, બહારનું કશું બી એવું જાય ને તો વોમિટ થાય. એટલે એ ઘણી વખત એટલે એ શારીરિક એલર્જી હોય, એટલે દરેક નું શરીર જુદા જુદા ટાઈપનું હોય. બરાબર. એટલે આપણને ખ્યાલ આવે કે આ ખાવાથી આવું થઈ રહ્યું છે, ને તે 5-10 વખતના પ્રયોગ પછી આપણને ખ્યાલ આવી જાય કે હવે આ લેવા જેવું નથી. બરાબર છે. પણ 1-2 વખત થયું ને એવું કરવાની જરૂર નથી. એ વખતના સંજોગો જુદા હોય, પણ 8-10 વખત થઈ જાય ત્યારે થાય કે ભાઈ આ આપણા શરીરને માફક આવતું નથી, માટે આ લેવા જેવું નથી. ખ્યાલ આવ્યો? બરાબર છે. અને અમુક એલર્જી હોય. હવે આ બધાના ભૂતકાળમાં પણ કઈ રીતે કરવાના કે સમજ્યા વગર બધા ઉપવાસ કરે, એના લીધે કેવું પ્રકૃતિ એટલે પાચન શક્તિ મંદ પડી ગઈ ને, અમુક વસ્તુ અમુક ટાઈમે ખાઈ લેવું પડે, મોડું ખાય તો એવું બધું થઈ ગયું છે. બરાબર. એટલે એના પ્રતિક્રમણ કરવા. હા, એટલે જે આહાર દોષ થયા છે, શરીરને તકલીફ આપી છે, વધુ પડતું થયા છે અને શરીરને તકલીફ આપી છે. અને ઘરના લોકોને તકલીફ થાય ને કે ભાઈ હવે મારે તો ઉપવાસ, આજે કશું કામ થશે નહીં. હા, બરાબર છે. એમ જાહેરાત જ કરી દઈએ. એટલે જે એ આહાર દોષને કારણે જેને તકલીફ થઈ છે, ફાઇલ નંબર 1 ને તકલીફ થઈ છે, આજુબાજુ વાળાને તકલીફ થઈ છે,
એ યાદ કરીને એના પ્રતિક્રમણ કરવાના. બરાબર. સરસ. એ પૂર્વના જે દોષો છે એના. બરાબર. ઓકે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણાબેન, અમદાવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખાવા માટે જે ખાવાનું આવી જાય ને થાળી, તો કૃષ્ણને સૌથી પહેલા ત્રિમંત્ર કે વિધિ આખું બોલવું હોય ને, તો ઘણી વખત એટલી ભૂખ લાગી હોય તો આખું ત્રિમંત્ર બોલવાના ને થોડું તો કંઈક એમાંથી ખાઈ લે અને પછી ત્રિમંત્ર કે વિધિ બોલે. અને મોસ્ટલી વધારે આવું બહુ જ થાય છે કે મંત્ર આખો ના બોલવા દે, વિધિ આખી ના બોલવા દે, બધું યાદ કરાવે કે અંદર કે વિધિ બોલવાની છે, 7મી કલમ બોલવાની છે, પણ એ ખાવાની જેટલી બધી ઉતાવળ આવી જાય ને કે એ પહેલા 1-2 વસ્તુ તો ખાઈ જ લે, પછી મંત્ર બોલે કે એવું કરે, તો એ બધા દોષ કહેવાય. એટલે આપણે કહેવાનું કે આટલી બધી ઉતાવળ શું કરવા કરે છે? મરી જવાનો છે તું? મરી જવાની છે? એટલે એમ કરીને એને જાગૃત કરવાનું. કારણ કે અજાગૃતિને કારણે એ દોષ થઈ જાય છે. એટલે મોટામાં મોટી અજાગૃતિ કહેવાય. આમ તો એક બાજુ આપણે ખાવાનું મોંમાં લઈ લઈએ છીએ અને પછી ત્રિમંત્ર બોલીએ છીએ, એ તો એ મોટામાં મોટો દોષ કહેવાય. એઠા મોડે આમ કશું બોલાય નહીં. હા, એટલે એ અંદર હાથ નાખવા જાય એટલે આપણે કહે ભાઈ કેમ ઉતાવળ કરે છે? ઉતાવળ શું કરવા કરે છે? એટલે એને કેવું પડે. ખ્યાલ આવ્યો? હા, એને કેવું પડે. કારણ કે એ ઉતાવળ હોય, ખાવાનું જે એનું ભાવતું હોય, એની જે સુગંધ આવતી હોય, એટલે તો આકર્ષાય એને તૂટી પડે. પણ આપણે એને કહેવાનું કે ભાઈ આ દોષ ના ચાલે. હા, ત્રિમંત્ર બોલ, વિધિ કર સરસ રીતે, અને પછી તું શાંતિથી ખા. પણ થોડું ચાખીને પછી વિધિ કરે તો કે આ ના ચાલે. એટલે એને કહેવાનું કે આ ના ચાલે. 2-4 વખત તમે કહેશો ને એટલે પછી ગોઠવાઈ જશે પાછું. કોઈ ટકોર કરનાર જોઈએ. ખ્યાલ આવ્યો? અને બીજું, જમવાનું બનાવતી વખતે ઘણી વખત કૃષ્ણને આગ્રહ રહે કે આવું જ ખાવું જોઈએ, આમ જ ખાવું જોઈએ, એટલે ઘરમાં બી બધાને એવું જ ખવડાવે કે ના, કે અમુક વસ્તુ સારું કહેવાય, શરીર માટે સારું કહેવાય, એ લોકોના ટેસ્ટમાં ના હોય, પણ કૃષ્ણને તો એવું થાય કે ના, સારું કહેવાય કે આમાં પૌષ્ટિકતા વધારે છે. કઈ આઈટમ એવી છે? એટલે શું કહેવાય કે મસાલા બધા ઓછા બનાવવાનું હોય, તળેલું, અંદર તેલ ઓછું નાખવાનું. હવે મારા હસબન્ડને થોડું તળેલું ને ડુંગળી વાળું ને એવું બધું વધારે ભાવે, મસાલા વાળું. પણ હું એમને એવું આગ્રહ કરું કે આવું નહીં ખાવાનું, હવે આપણે આવું ખાવાનું બધું. એ બાબત ઉપર થોડીક બહેસગી થઈ જાય. પેલો મંજૂર થઈ જાય? અમુક વખતે થાય, અમુક વખતે ના થાય. ના, એટલે આપણે શું છે કે જબરજસ્તી નહીં કરવાની. ઘણી વાર આપણું માન રાખે, પણ આપણે જે ખાઈએ છીએ એ આપણા માટે છે. એને સમજાવાય, અને એ સમજ્યા પછી કે સારું, મને એ ચાલશે, મને એ ફાવશે, તો આપણે વાંધો નથી. પણ એને પેલું જોઈએ છે, એ રીતનું જોઈએ છે, અને એને એ ફાવે છે, અને એની માંગણી છે, તો આપણે એ રીતનું એને બનાવી આપવું પડે. હા, 2-4 જણનું હોય તો તારું અલગ બનાવી દો. તને એમ લાગે ભાઈ તેલ ઓછું, મસાલા ઓછા, એવું બનાવ, તો તારું થોડું અલગ પહેલા કાઢી લેવાનું, ને પછી પેલાનું ધમધમાટ બનાવી દેવાનું. ચાલે ને? ચાલે. પણ મને એવો આગ્રહ કે હવે બધા આવું જ ખાવ, એમ એવો આગ્રહ. હા, એટલે એ આપણો જે આગ્રહ છે ને, એ આગ્રહ પ્રમાણે આપણે કરવા જઈએ છીએ, અને બીજાને પણ એવું કરાવો છો. એવું થાય છે. હા, એટલે એ ભાગ જે છે આપણો કાચો પડે છે. આનંદજી, એક એક્ઝામ્પલ છે, ક્વિકલી હું આપું
એક જણાના ઘરે ઘરમાં બધા નોનવેજ ખાય અને બેન એકલા વેજ ખાય. બરાબર. એમણે એમના વાસણ ને બીજું બધું જુદું રાખેલું છે. પેલા લોકો માટે બધું જુદું. પછી ક્યાં એમ કે તો લગ્ન થયા ત્યારથી હું આમ જ કરું છું. આજે 25 વર્ષ થઈ ગયા ઉપર. ખાતી ના હોય તો બનાવવાનું આવે ને. હવે બનાવે ને 25 વર્ષથી બનાવે જ છે. પ્રેમથી બનાવે. પાર્ટીમાં ને બધે જાય બનાવે, એમના માટે સેપરેટ હોય. બસ એટલે એવી રીતે કૃષ્ણ આપણે કરી નાખવાનું. બરાબર. ખ્યાલ આવ્યો? આપણને એમ છે કે ભાઈ આવું જ ખાવું જોઈએ, આટલું તેલ ને આટલું મરચા મસાલા એ આપણા માટે બરાબર છે, પણ એ સામેવાળાને આપણે આગ્રહ કરી શકાય નહીં કે એને દબાણ કરી શકાય નહીં. એને રીતે બનાવીને જમાડવાનું છે. બરાબર. દાખલો પટેલ ફેમિલી નો જ છે. આપણે નામની મહત્વતા નથી, પણ આવું છે. જય સચ્ચિદાનંદ. બરાબર. બને બેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે સામાયિકમાં એક્ઝેક્ટ કેવા દોષો જોવાના અને કયા કયા દોષો કહેવાય આહાર સંબંધી એ થોડી બતાડો. અને અભક્ષ કોને કહેવાય? જે પહેલા બધું અભક્ષ ખાધું હોય તો હવે એને સામાયિકમાં લઈને બેસીને યાદ કરીને એના કેવી રીતે પ્રતિક્રમણ કરવાના એ સમજાવો. એટલે આહાર સંબંધી દોષો એટલે શું? તો કે સમરસી ખોરાક ના લેવાય એ બધા આહાર સંબંધી દોષો કહેવાય. છોય રસનું પ્રમાણ આપણી ભોજનની થાળીમાં જળવાય એ કમ્પ્લીટ હોય તો એ એક્ઝેક્ટ કહેવાય. પણ એ સિવાય હોય કે ગળ્યું વધારે ખાય, ભાત છોડી દે કે ભાઈ ભાત નથી કહો અત્યારે આજ ખાઈ લો, તો કોઈ પણ એક બે રસ ઉપર તૂટી પડે ને બાકીનું બધું બાદ કરી નાખે તો એ પણ આહારનો દોષ કહેવાય. ખ્યાલ આવે? અને અભક્ષ ખાનપાન એટલે શું? કે જેને મુક્ત થવું છે, જેને આહારના દોષો ટાળવા છે, એને અભક્ષ ખાનપાન. અભક્ષ ખાનપાન એટલે માંસાહાર આવે, આ આવે તે, આ બધું ઘણું બધું આવી જાય. દારૂ આવી જાય, બધું આવી જાય એની અંદર. પછી કંદમૂળ પણ એમાં જાય. અભક્ષ કહેવાય. એટલે કોના માટે અભક્ષ? તો કે જેને આ સંસારથી મુક્ત થવું છે અને મોક્ષ માર્ગે આગળ વધવું છે એના માટે છે આ. બધાના માટે નથી. અને એ વસ્તુ આ જે અભક્ષ ખાનપાન ખાઈએ એ જાગૃતિને આવરણ કરનાર છે, પણ એ વસ્તુ શારીરિક રીતે ઘણા બધા ફાયદા કરતી હોય, જે શારીરિક વિજ્ઞાનની રીતે ફાયદા કરતી હોય, પણ અધ્યાત્મમાં જવું છે તો કે એના માટે અભક્ષ ખાનપાન એ દોષ કહેવાય. સમજાય અમીબેન? બરાબર. સમજાય. જય સચ્ચિદાનંદ. બરાબર. અને આપણે જય સચ્ચિદાનંદ. વૈશાલી બેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. વૈશાલીને એવો પ્રશ્ન થાય છે કે ઘણી વાર અંદરથી આ જ ખાવું છે એવું કાર્વિંગ થાય તો એ શું અંદરના પરમાણુ ખેંચતા હોય તો એ પ્રમાણે અંદર ખોરાક આપવો પડે? એટલે અંદરથી બહુ એ આયા કરતું હોય તો આપણે સમજણ કે આ પરમાણુ જે ભરેલા છે એ પરમાણુ અત્યારે ઉભા થઈ રહ્યા છે, ખાલી થઈ રહ્યા છે, અને જેની જરૂર હોય એના વિચાર આવે કુદરતી રીતે. આપણે કરતા નથી. ઘણી વખત કુદરતમાં એ આપણને ખાવાનું મન થાય ને એ આયા કરે. એક વાર નહીં, 2 4 વાર 5 વાર એ આયા કરે. આ ખાવું છે, આ ખાવું છે. તો કે એ પૂર્વના જે સંસ્કાર છે એ સંસ્કાર અત્યારે ખુલ્લા થાય છે. બરાબર. ખ્યાલ? એટલે એ
જે પરમાણુ છે પરમાણુ ડિમાન્ડ કરે છે. હવે આપણે શુદ્ધાત્મા તરીકે એ જે પરમાણુ ઉભા થાય છે તો કે એ પરમાણુ સાથે આપણે કેટલા સંમત થવું, કેટલા અસંમત થવું, ત્યાં આપણો પુરુષાર્થ છે. બરાબર. એ તો બતાવે નેચરલી, પણ હવે અત્યારના આપણા ધ્યેય પ્રમાણે એ કેટલું અનુકૂળ છે એ આપણે પછી જે જોઈ લેવું સંજોગ પડે. હોય એ પ્રમાણે ચાલવાનું. હે પછી જે સંજોગ ભેગો થાય તે પ્રમાણે ચાલવાનું. હા, બસ બસ. એટલે જે પૂર્વનું ભરેલું છે એ વિવેક વગરનું છે. બરાબર. અત્યારે આપણને આહાર સંબંધી વિવેક ઉભો થયેલો છે કે શું ખાઈશ તો શું થશે, કેટલું ખાઈશ, કેવું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, તો એ બધું હવે આપણે જાણીએ છીએ, એનો વિવેક ઉભો થયો છે. બરાબર. તો હવે એ વિવેક પ્રમાણે આપણે ચાલીએ તો શારીરિક માટે, આપણા મન માટે બહુ હિતકારી છે. બરાબર. સમજાય? જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. કાજલબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. આ બધું મને છે ને આપણે ઘણી વસ્તુ જોઈને આમ ચિત્રામણ થવા માંડે કે કોઈ આમ સુગ કહેવાય ને એની પાછળનું શું કારણ હશે. હું નાની હતી ને ત્યારે બધા કોઈ ક્યારે પણ કોઈ માંસ મટન માંસાહારીનું કઈ પણ મને કદાચ રસ્તામાં કે ક્યાંય જોવા મળી ગયું ને તો મને મારે જમવાનું બગડી ગયું તે દિવસનું. પછી મને ઈ મગજમાં એટલું ચોંટી ગયું હોય ને તો બીજે દિવસે યાદ આવે ને જમવાના ટાઈમે ખાસ યાદ આવે એ જોવાઈ ગયું હોય એટલે પછી બીજે દિવસે મારું પાછું જમવાનું બગડી ગયું. અને કોઈ ઘરમાં ઓલી ગરોળી છે કે ઓલી ઉંદર છે એવા કોઈને હું જોઈ લઉં ને કદાચ રસ્તામાં મરી ગયેલું કોઈને જોઈ લઉં તો મને એટલી ચિત્રામણ ને સૂગ ચડે કે મને પછી જમવાના ટાણે આવે ખાસ યાદ જ આવે. અને પછી મને જમવાનું છે ને હું પછી ખાઈ ન શકું, મને સૂગ ચડે એટલી. તો એનું કારણ હશે. એટલે આ માંસાહાર નો ને એ બધો એટલો બધો તિરસ્કાર થયેલો હોય ને, એટલે તિરસ્કાર થયેલો હોય એટલે ચિત્રામણ ચડે, ચિત્રી ચડે અને જોઈને જ એને જોઈ પણ ના શકીએ. ન જોઈ શકાય, જોયું એટલે હાથમાં પકડી પણ ના શકીએ. પકડવાનું તો વાત જ નહીં. મને જોવામાં આટલી ચિત્રી ચડે. હા, મને દૂરથી પણ દેખાઈ ગયું હોય ને તો હું પછી મને ખબર છે કે આ રસ્તામાં દૂરથી આવું દેખાય છે તો હું એટલું બધું દૂર એનાથી દૂર હાલું ને આંખ બંધ કરી દઉં. મને એટલું ચિત્રામણ થાય. હા, એટલે એની તકલીફ છે કે આપણી તકલીફ છે? તકલીફ તો આપણી જ છે, પણ પેલા તો મને શું એવી ખબર નથી. એ તો એની જગ્યાએ છે ને. હા હા. એટલે આપણને ચિત્રામણ કેમ ચડે છે તો કે એના માટે જબરજસ્ત દ્વેષ છે. માંસાહાર માટે જબરજસ્ત દ્વેષ છે. એટલે એ દ્વેષ એટલો બધો છે, એ તિરસ્કાર સ્વરૂપે અત્યારે છે. હા. એવી વ્યક્તિ સામે તમે બોલો નહીં, એવી વ્યક્તિનો સંપર્ક ના કરો. વ્યક્તિ સાથે નો વાંધો આવે, પણ એ પેલા શું હતું દાદાના જ્ઞાનમાં આવ્યા પેલા એવું જયારે મને એવી રીતે કોઈ માંસાહાર કરતી હોય ને વ્યક્તિના ઘરે મારે જવાનું હોય ને, હું ગયો હોય ને એટલે જે મારી એક ફ્રેન્ડ જ હતી જે મોમેડિયન હતી, તો એ મને એના ઘરે જઈને પાણી આપે એટલે મારી ફ્રેન્ડ હારે મારે એટલું બધું ફ્રેન્કલી વાત કરવાની. તો હું એને એમ કહું તમે લોકો છે ને આવું ખાવ છો ને એટલે મને તમારા ઘરનું પાણી પીવું નથી ગમતું, એટલે હું પાણી નો એનું પ્રેમથી જ કહી દઉં. મારી ફ્રેન્ડ પણ એટલી જ પ્રેમથી સમજી શકે કે આ લોકો ખાય ને એટલે એને ચિત્રામણ છે, એટલે હું એ લોકોના ઘરનું પાણી ન પીવું. પણ મને ઈ લોકો હારે વાંધો ન હોય, પણ લોકો ખાય ને એટલે મને એવું થાય કે ઈ લોકો ખાય છે. એટલે વ્યક્તિઓ સાથે આપણને તકલીફ નથી, એ બહુ સારું છે. હા, પણ પેલું આપણા માટે કે ભાઈ એ ખાય છે, માંસાહાર કરે છે, એટલે માંસાહાર માટે આપણને સુખ છે, ચિત્રી ચડે છે જોઈને. એટલે એ આપણી વીકનેસ છે. શું છે? આપણી વીકનેસ છે. એટલે દાદા ભગવાન તો શું કહેતા હતા
કે અમારા ખોળામાં એ પડેલું હોય અને અમારે બીજું કઈ ખાવાનું હોય તો અમને સેજે ચિતરી ચડે નહીં. હા એની જોડે બેસીને એના ખોળામાં લઈને એક વસ્તુ હોય અને છતાંય બીજી વસ્તુ ખાવાની કોઈ મૂકી દે ખોળામાં, હા કઈક વાર ડીશમાં પણ મૂકી દે હા તો અમને કશું અસર થાય નહીં. હા એટલે આપણને આ તિરસ્કાર ભાવ વધારે છે હમ એટલે એના પ્રતિક્રમણ કરવાના. શું કરવાના? પ્રતિક્રમણ કરવા. પ્રતિક્રમણ કરવાના. એટલે માંસાહારનું પેલું બજાર આવે, મચ્છી બજાર આવે કે આવે તો તારે એ રસ્તે જવાનું, એ રસ્તે જવાનું હોય તો તું વાંકી 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 જાય. હા આંખ જ બંધ જ કરી દઉં બધી સાઈડ, જાણે કે મને કોથળામાં પૂરીને ચાલતી હો એવું થઈ જાય. બને ત્યાં સુધી અને રસ્તો બદલાય એવો હોય તો બદલી જ નાખે, ના છૂટકે જવું પડે. હા ના છૂટકે જવું પડે. હા એટલે એ કેટલી બધી આપણી વીકનેસ છે. હા બહુ છે. એટલે એ વીકનેસ દૂર કરવી હોય તો એકાદ વાર માર્કેટમાં આંટો મારવાનો, હું શુદ્ધાત્મા છું એમ કરીને આંટો મારવાનું, બધું જોવાનું, શાંતિથી જોવાનું. અને બહુ સારી હિંમત હોય તો હાથમાં પકડવાનું ખરું. ના એ તો બને જ નહીં, અત્યારે વિચારથી નથી બનતું મારે. ના જોવાથી જાય ને, પ્રયોગ કરો ને આપણે. મને એવો વિચાર આવે એમ નહીં, એમાંથી બહાર નીકળવું છે કે રાખવું છે? આનંદજી પહેલા ધોરણમાં 5મા ધોરણની વાત નહીં કરવાની. હા એટલે પહેલા ધોરણની જ વાત કરવાની. એટલે પહેલા ધોરણ તો શિષ્યને હિંમત આવે. હા એટલે હિંમત આપવા માટે જ એને પ્રયોગ નહીં બતાવું છું. નહીં, પહેલું જ ધોરણની વાત કરવાની. તારી શું ઈચ્છા છે? એ પહેલા ધોરણમાં નહીં આવે એમ કહું, તમારો ક્લાસ છોડીને જતા રહેશે સ્ટુડન્ટ. બરાબર બરાબર. હવે તો ક્લાસ છોડાય નહીં, પણ ખબર પડી છે કે વીકનેસ જબરજસ્ત છે ને નાનપણથી જ નાની હતી ત્યારથી મને આ વસ્તુ બહુ ખૂંચતી હતી, પણ એ મને એવું પછી જે વીકનેસ થી બહાર નીકળવું હોય હા તો એ વીકનેસ ની સામે આપણે પ્રયોગ કરવો પડે, એની સામે પુરુષાર્થ માંડવો પડે. હા અને એ પુરુષાર્થ માંડો, માન લો કે કોઈને કારેલાનું શાક ભાવતું નથી, હવે ભાવતું નથી, કડવું લાગે છે એટલે ભાવતું નથી, બરાબર? બાળપણમાં એ રીતે હોય. પણ હવે પ્રયોગ શું કરવાનો? તો કે ભાઈ બધા ખાય છે, તને શું તકલીફ છે? ને આપણી બિલીફ જ છે, શરીરને તકલીફ નથી, પણ મનમાં એક પ્રકારની બિલીફ છે કે મને નહીં ભાવતું, મને મજા નથી આવતી. તો આપણે એને પ્રયોગ કરવાનો છે કે એને કહેવાનું કે દાદાએ કહ્યું છે કે ભાઈ સમરસી ખોરાક લેવાનો છે, તો હે દાદા ભગવાન મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. એમ કરીને શક્તિ માંગીને અને આપણે કહેવાનું, શું તારું નામ ભૂલી ગયું? કાજલ. કાજલ ને કહેવાનું કે કાજલ આ પ્રયોગ કરો. પ્રયોગ કરતા કરતા મૂળ વસ્તુ પર અવાય. ખ્યાલ આવ્યો? એટલે જ્યાં જ્યાં આપણી અટકળ હોય, જ્યાં જ્યાં આપણને કંઈક પણ તકલીફ છે તો પ્રયોગ કરવાનો. હવે હું જે પ્રયોગ કઉ છું થોડો અઘરો પડે કે માર્કેટમાં આટો મારવાનો. એ હજી ઈઝી પડી જશે, પણ જી તમે પકડવાની વાત કરી ને એ પછી પેલો તબક્કો આ આપણી પાસે 10 મિનિટ કહેવાનું. એટલે કાજલ ને કહેવાનું કે હું મનોવચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું અને આપણે તારે આ વીકનેસ માંથી બહાર નીકળવું છે. તો હે કાજલ, તું આ માર્કેટમાં આટો મારને જો, શાંતિથી જો, ભાગવાનું નહીં, શાંતિથી જોવાનો, આટો મારવાનો. એટલે 2-4 વખત એવું કર એટલે તને પ્રયોગમાં ખબર પડશે. ખાસો 50% ઘટાડો થઈ જશે. અને પછી એકદમ બહાર નીકળવું હોય છેલ્લા, તો એને પકડવાનું, જોવાનું કે ભાઈ શું ભાવ છે,
શું નહીં, હાથમાં પકડવાનું, જોવાનું. હા અને હું શુદ્ધાત્મા છું એટલે એ વખતે કાજલને જે અભાવ તિરસ્કાર થાય છે એ પણ દેખાશે. આ થોડો અઘરો પ્રયોગ છે, પણ પહેલો પ્રયોગ કરજે તું, હા પછી મને જણાવજે. હા બરાબર? જય સચિદાનંદ. પ્રયોગ થી બધી વસ્તુ જાય. હા ને પ્રયોગ કરવાથી બધી વસ્તુ પાછી પ્રાપ્ત મજબૂત પણ થાય. ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હમણાં આપણે વાત થઈ ને કે કંદમૂળ અભક્ષ્ય છે તો અને અધ્યાત્મમાં આવરણ લાવનારું છે, તો પછી હવે આપણે તો ખાનારા રહ્યા જ નહીં ને. બરાબર. તો હવે ખાનારા રહ્યા નહીં, પણ આની અંદર એ વસ્તુ પડી ને, હા, એટલે વસ્તુ કામ કરે. જેને પ્રગતિ કરવી છે તો આ વસ્તુ જે પડી અભક્ષ્ય ખોરાક અંદર પડ્યો તો એ તો એના ગુણધર્મો તો બતાવશે, એ કામ કરશે ને. હા, બરાબર છે. જેને પ્રગતિ કરવી છે, આગળ વધવું છે, એના માટે આ ના હોવું જોઈએ. બરાબર. ખ્યાલ આવ્યો? અને જેને પ્રગતિ કરવી નથી પણ ખાલી એમ કે ભાઈ કશો વાંધો નહીં, હું આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું, તો એની અસરો આવશે બધી. બરાબર છે. હા, એટલે એ અસરો આવા દરેક વસ્તુની, તમે તીખું મરચું ખાધું તો તરત જ એની શરીર પર અસર આવે છે. હા, આવે છે. તેવી રીતે આ વસ્તુ ખાઈએ તો એની અસર આવે. નોર્મલ રીતે હોય તો કે ભાઈ આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું, સમજાય? પણ હવે આગળ વધવું છે. બરાબર. કારણ કે જેટલો અભક્ષ્ય ખોરાક ખાવ એટલું સમજણ ઉપર આવરણ આવે. હા, એ સમજણ પર આવરણ આવે એટલે અધ્યાત્મની જે સૂક્ષ્મ વાતો છે એ આપણને સમજાય નહીં. હા, બરાબર છે. સમજવામાં તકલીફ પડે, સમજાય જ નહીં. હા, એટલે જો આગળ વધવું હોય તો પુરુષાર્થ માંડવાનો, આગળ ના વધવું હોય તો આહારી આહાર કરે છે, નિરાહારી માત્ર તેને, એ સામાન્ય લોકો માટે છે. હા, બરાબર. જેને પ્રોગ્રેસ કરવો છે, આગળ વધવું છે, તો એને કહેવાનું કે ભાઈ આ ભાગ ના હોય તો સારું. બે રીતે છે. હા, 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 ખ્યાલ આવ્યો? હા, આવ્યો. અને હવે આ બધા કે છે કે એટલે જનરલી જેના સાથે વાત થાય ને, તો કે અમારા ઘરમાં તો એ નથી, પણ છતાં બી કોઈને બી એમ કહીએ ને કે અમે લોકો આ વસ્તુ નથી ખાતા, જેમ કે એગ ની વાત કરતો કે એગ નોનવેજમાં નથી જતું, તો એમ કે એમાં જીવ નથી, એમ કરીને એગમાં પ્રોટીન છે, આમ છે, તેમ છે કરીને બધા એવી વાત કરતા હોય. તો મારે તો જો કે હું તો ચૂપ થઈ જાઉં, પણ જનરલી એવું કહેતા હોય તો એ એગ એ નોનવેજ છે કે નથી, અને એ કોઈ ખાતું હોય તો એના ઘરે ખાવું કે કેમ? નોનવેજ જ છે એગ. તો એ જેના ઘેર નોનવેજ ખાતા હોય અને આપણને આમંત્રણ હોય, એટલે નોનવેજ ખાવા માટે નહીં જનરલી, પણ એના ઘરે આપણને આમંત્રણ હોય કે રિલેટિવ હોય તો એના ઘરે બી જમવા જવાનું થતું હોય તો જવાય એને કહી દેવાનું કે જે પેલા તમે સાધન વાપરો છો બનાવવા માટે વાસણ તો બધા એક જ હોય ને, જુદા તો હોય જ ને. તો અજવાળી નાખ્યા હોય ને, આપણે એટલું બધું નથી રાખવાનું. એ તો બરાબર છે. ના ના, એ તો બરાબર છે, પણ વાસણ ધોયેલા હોય, પણ વાસણ તો એના એ જ હોય એમ. ભલે, પણ એ તો અજવાળી મૂક્યા હોય ને, અને આપણા કહી શકાતું હોય અને આપણું માનતા હોય તો કે ભાઈ અમારા માટે બીજા વાસણમાં બનાવજો. બને ત્યાં સુધી તો આપણે ટાળતા હોય, કાં તો ન છૂટકે કોક વાર જવાનું થાય એમ. હા, એટલે ટાળવાની જરૂર નથી. ઓકે. એ એગને લીધે આપણે જમવા જતા નથી, હવે એને ખબર નથી. કાજલબેન ને જેમ કીધું ને એવું જ મને પણ એવું જ છે કે જે આવું કોઈ ખાતું હોય તો એના ઘરે મને સુગ જ આવી જાય, પહેલેથી જ સુગ આવી જાય, એટલે અમે જમવાનું ટાળીએ જ એમ. હા, એટલે એ જમવાનું ટાળે એ વ્યક્તિને ખબર નથી કે તમે શાના માટે ટાળો છો. ના, નથી ખબર. હા, અને આપણે કહેતાય નથી પાછા. ના ના, નથી કહેતા. એટલે એને મૂંઝવણ થાય કે આ કેમ નથી આવતા, શું છે? ના, અમે કહીએ કે ટાઈમ નથી, એટલે સેટિંગ નથી, એ રીતનું કરીને બહાનું કાઢી દઈએ. 2-4 વખત એવું થાય તો ખ્યાલ ના આવે, પછી તો ખ્યાલ આવી જાય ને. એટલે હા,
આપણે એને ઘરે જવું હોય, આપણો સંબંધ એવો હોય ને જવું પડે તો એને જવાય, વાંધો નથી. બરાબર છે. કારણ કે માન લો કે એ વાસણમાં બનાવ્યું હોય તો વાસણ તો બધા બરાબર સાફ કરીને મૂકી દીધા હોય ને. હા, રોજે રોજ બને ત્યાં સુધી તો બજારમાંથી લાઈન ખાતા હોય, ઘરે ના બનાવતા હોય. હા, બસ તો પછી આપણે તકલીફ ક્યાં છે? આપણે તો આપણી વીકનેસ દૂર કરવાની છે. એ વસ્તુ આપણે નથી ખાવી, પણ એ વસ્તુને આપણે નથી જોઈતી, માટે એનું ઘર છોડી દઉં, એની જોડે કોઈ સંબંધમાં તિરાડ પડી જાય, વારંવાર કે તમને તિરાડ પડી જાય સંબંધમાં. એટલે કેટલો સંબંધ અગત્યનો છે એની ઉપર છે. આપણે વ્યક્તિને મહત્વ આપવાનું છે. શું છે? એટલે એકચ્યુઅલી એક વખતે મારે આવી ચર્ચા થઈ છે એમની સાથે, તો એમણે મને એટલું બધું, કારણ કે હું તો એમની સાથે ડિસ્કસ ના કરી શકી, પણ એમણે એવું કીધું કે જીવ જ જીવને ખાય એમ કરીને માછલીનું ઉદાહરણ આપીને મને બહુ વાત કરી, પણ મારાથી એટલું મને નોલેજ નતું કે હું એમની સાથે ટકી શકું, એટલે મેં ત્યાં વાત સ્ટોપ કરી દીધી. એટલે એ હકીકત છે કે જીવ જ જીવને ખાય. એટલે આપણે આજે અનાજ બધું ખાઈએ છે ને, શાકભાજી લઈએ છીએ, એ બધા જીવ જ છે. પણ એમણે પેલી સાઈડ નું લીધું કે જીવ જીવને ખાય, એટલે માંસાહાર તરફ વળ્યા, ઈંડા તરફ વળ્યા. પણ આપણે જીવ જીવને ખાય તો જ એનું જીવન ટકે. એટલે કેમ કે એમાં પાપ નથી એમ, એવું કે એટલે એ એની માન્યતા છે. શું છે? એની માન્યતા છે. કોઈ પણ જીવ હણાય, આ જીવે હણાય છે, ઘઉં ચોખા એ બધું, કે એમાં એનું બલિદાન આપે છે અને આપણને જીવાડે છે. એના આધારે આપણે પુરુષાર્થ કરી શકીએ છીએ, ધર્મ કરી શકીએ છીએ. તો એટલો આપણો પ્રોગ્રેસ થાય છે. પણ જે પેલા જીવ ખાધા એ ખોરાક તરીકે આયા, તો એનો આપણને સપોર્ટ મળ્યો ને. એટલે અમુક પુણ્ય એના ભાગે જાય, એટલે એની ઉર્ધ્વ ગતિ થાય ધીરે ધીરે. ઓકે. એની ઉર્ધ્વ ગતિ થાય. આપણી એ ઉર્ધ્વ ગતિ થાય, ખાવાનું ના મળે 2 દિવસ, શું થઈ જાય? ઉભા થવાનું મન ના થાય, પથારીમાં જ પડ્યા રહો. પણ આ તમે ખાઓ, શક્તિ આવે, તો અર્થ ઉપાર્જન કરી શકો, ધર્મનું કરી શકો, એટલે આપણો પ્રોગ્રેસ થાય. તો કે શાના લીધે પ્રોગ્રેસ છે? તો કે અનાજને લીધે. આ જીવ હણાયા, આપણે ખાધું, તો એ આપણને હેલ્પફુલ થયા, તો એને પણ અમુક ટકા મળે, એટલે એની ઉર્ધ્વ ગતિ થાય. સમજાય? આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. હવે એક સવાલ આવ્યો છે, બતાવીને જે ફિનિશ કરીએ. નેહાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે મને એવું થયું છે કે મારે શું છે, થોડું આર્થરાઇટિસ ના હિસાબે અમુક પેલું જે પ્રોટીન વાળું નહીં ખાવું, તો આમાં શું છે, કાચું થોડું મને તકલીફ પડે. તો આમ જનરલી કોઈ ત્યાં ગયા હોય કંઈક નાખ્યું હોય તો બોલીએ નહીં આપણે, પણ શું કરીએ કે એને થોડુંક આમ ડીશમાં હોય તો આપણે એને સાઈડમાં કરીને એમ છેલ્લે રવા દઈએ, એમ બાકીનું લઈ લઈએ, કેશ્યુ નટ્સ મતલબ સાઈડમાં કરી દઈએ. તો એ આપણે એની અવગણના કરી, એ રીતે એનો દોષ લાગે કે ના લાગે આપણને? અવગણના ના કરી કહેવાય. આપણને બહુ વધારે પડતું હોય અને એ ખાવાથી આવું થઈ જતું હોય તો આપણે સાઈડમાં કાઢી શકીએ. પણ આપણે છેલ્લે છોડી દઈએ એ વસ્તુ એમ. હા, છોડી દઈએ. સારી વસ્તુ કહેવાય, મોંઘી વસ્તુ છે, છતાં આપણે છોડી દઈએ એટલે પેલાને પ્રશ્ન તો થાય ને કે ભાઈ આ કેમ કાઢી નાખ્યું. તો એ પ્રશ્ન પૂછે તો આપણે એને જવાબ આપવાનો કે મારે આ તકલીફ છે એટલે હું સહેજે લેતો નથી, અથવા સાઈડમાં કાઢીને બીજી ડીશમાં મૂકી દેવાય. દોસ્તો લાગે કે ના આપણે વસ્તુને તરછોડી દીધી એવું ના કહેવાય? ના 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 ના, એવું નહીં. તરછોડ નથી. એ તરછોડ તો કોને કહેવાય કે આ નહીં જ જોઈએ એવું જે આપણે બોલીએ, આ કેમ બનાવ્યું, આવું કેમ બનાવ્યું, તમે જાણતા નથી, મને આ તકલીફ છે, એટલે એ તરછોડ કહેવાય. આ આપણો વિવેક છે. શું છે? વિવેક છે. અને કઈ પણ અવાજ કર્યા વગર આપણે કરીએ છીએ. સામેવાળાની એ ભૂલ કાઢતા નથી. હવે એ જે છે કાજુ ને બધું તમે બહાર કાઢો
તો એ અલગ ડીશમાં તમે મૂકી દો ને, ડીશ લાવ કે ડીશ, અને ચમચી વડે લઈને અલગ ડીશમાં મૂકી દો, અથવા બાજુમાં કોઈ હોય એનામાં મૂકી દો તો ચાલે. ચાલે ને? હા, બસ બરાબર. ચાલે ચાલે. એટલે અભાવ તિરસ્કાર નથી, ઓકે, એ આપણો વિવેક છે. બરાબર. હા, અને આપણે આર્થરાઇટિસ ને લીધે એ બધું થાય છે, પ્રોબ્લેમ થાય છે, એટલા માટે આપણે નથી ખાતા, તો એ આપણી જાગૃતિ છે. એટલે તિરસ્કાર ભાવ નથી. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. એક આપણે જે હમણાં સવારની વિધિ છે તો તે માટે બિહારી આનંદજી આપણને સામાયિકની વિધિ કરાવે છે આહાર સંબંધીના દોષોની, અને પછી દરેક જણ એમની અનુકૂળતા એ કરી લે છે. જય સચ્ચિદાનંદ. હું આગળનો પ્રોગ્રામ હવે 2 વાગે પછી ફરી મળીશું આપણે. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી. હા. હે શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. હે શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. હે વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાન. હે વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાન. હે સર્વે દેવી દેવાત્માઓ. હે સર્વે દેવી દેવાત્માઓ. આજ દિન સુધી મારાથી આહાર સંબંધી જે દોષો થયા છે, તે સર્વ દોષોને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ના કરું. એવી આપ મને શક્તિ આપો. એવી સમજ આપો. એવું જ્ઞાન આપો. હું શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો 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 છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.